સ્વીકૃત સમાજમાં તમામ સર્વેક્ષણ તો જેને ચરિત્ર નાટકો કહીએ છીએ જે અત્યંત આદરપાત્ર છે એ કયા છે? એ બધા પૈસાપાત્ર માણસો આદરપાત્ર છે? જેને સુવિધાઓ એકઠી કરી એ આદરપાત્ર છે? સુવિધાઓ ભેગી કરી એ આદરપાત્ર છે? કે સામાન્ય જન સમાજ માટે સુવિધાઓ ઊભી કરી? સુવિધાના ક્ષેત્રમાં પણ વિચાર કરીએ તો આપણે ઇતિહાસ જે પણ શિક્ષકો ભણાવે છે કે ફલાણા રાજા કેમ તો કે વાવ કરાવી, કુવા કરાવ્યા, દિશાઓ કરી, અનાથ આશ્રમો કર્યા. અત્યારે સમાજમાં કોને આપણે આદરણીય ગણીએ? એ સમાજની કોઈ પણ કલ્યાણકારી પ્રવૃત્તિ કરતો નથી. તો મિત્રો પ્રશ્ન અહીંયા પ્રવૃત્તિનો નથી, પ્રશ્ન એ છે સર્વ સ્વીકૃતિમાં શું છે? તો સર્વ સ્વીકૃતિમાં સુવિધાના ક્ષેત્રમાંથી કોઈ બહાર જાય છે એ જ સર્વ સ્વીકૃતિમાં. આપણે પોતાની અંદર જોઈએ, આપણે જેના માટે આદર ધરાવીએ છીએ એ શેના માટે ધરાવીએ છીએ? જો ભય પ્રલોભનને આસ્થાથી આદર નથી ધરાવતા, આપણે શાસિત થતા હોઈએ એવું બને, આપણે એનાથી અસર પામતા હોય એવું બને. હવે આપણે સુખી થવાના જે અત્યાર સુધીના પ્રયત્નો છે જે કાલે જોયા છે એને ક્વિકલી કમ્પેરેટિવ સ્ટડી કરીએ તો ત્યાગવાદમાં બધું છોડવાની વાત છે. આપણે ત્યાં સંન્યાસતાની પરંપરા છે કે નહીં? લોકો બધું છોડીને ઘર છોડીને સાધુ થઈ જાય. મને કહો, જેને નાના બાળકો છે એ માં ઘર છોડીને સાધુ થઈ શકશે? મતલબ કે સર્વ સ્વીકૃત નથી, સર્વદેશીય નથી, સર્વકાલિક નથી, સંસારના તમામ માણસો એ નહીં કરી શકે અને બધા જ ત્યાગ કરી નાખે તો ખાવાનું કોણ પકાવે? ખેડૂત ખેતી કરતા કરતા કંઈક મારે હવે ખેતી નથી કરવી, આ ભલે ખેતર પડ્યું. સંન્યાસની મૂળ પરંપરામાં હકીકત એ છે કે સંન્યાસી થતા પહેલા માણસ પર કોઈ દેવું ના હોવું જોઈએ, જેમના અપરાધ કર્યા છે એ બધા તરફથી ક્ષમા મળી ગયેલી હોવી જોઈએ અને સમગ્ર પરિવારની અનુમતિ હોય તો જ સંન્યાસી બની શકે. અને જો એ માણસની પત્નીના ગર્ભમાં બાળક હોય તો એ બાળક મોટું થઈને અનુમતિ આપવા જેવું થઈ જાય ત્યાં સુધી એ માણસ સંન્યાસ માટે રાહ જોવી પડે. પણ આ કોઈ દરખાસ્ત કરીને એને મન ફાવે બાબા બનવા માટે. પણ મુદ્દો એ નથી પ્રહલાદ, મુદ્દો એ છે ત્યાગવાદનું મોડેલ સંસારના 750 કરોડ માણસો માટે સ્વીકૃત છે. કદાચ આ બધી શરતો પૂરું કરે તો પણ ઇક્કલ દુક્કલ પૂરા કરી શકે, તમામ કરી શકશે. આપણે ગઈકાલથી શેની વાત કરી રહ્યા છીએ? અસ્તિત્વગત શું છે? સર્વદેશીય, સર્વકાલિક, સાર્વભૌમિક. સંસારના તમામ લોકોને સુખી થવું છે તો સુખી થવાનો પ્રસ્તાવ એવો તો ના હોવો જોઈએ ને કે જે સર્વ સ્વીકૃત ના હોય. જો એવું હોય એનો મતલબ એ થયો કે જેને સ્વીકૃત ના હોય બધા દુઃખી રહેશે, આ જીવન દુઃખી રહેશે. એટલે ત્યાગવાદના મોડેલમાં જે આવ્યું બધું છોડવાનું, એની સામે ભોગવાદના મોડેલમાં જેટલું ભોગવો એટલું ભોગવી લો એવું આવ્યું. સુખી થવાના પ્રયત્નમાં છોડીને સુખી થવાની વાત કરી, અહીંયા ભોગવીને સુખી થવાની વાત કરી. બંનેમાં વાત તો એની એ જ છે. હું જેસોરની પહાડીમાં મુનિબાપજીની ગુફામાં રાત્રે સૂતો હતો અને 11-12 વાગે 6 ઘોડીઓ આવી. અમે લોકો 5 ટ્રેકરો હતા, અમારો આશય ખાલી જંગલમાં ટ્રેકિંગ હોય. એમણે ચાલુ કરી, અમારે વાત નહોતી કરવી તો રાતના 2-3 વાગ્યા સુધી ખાલી એક જ કેન્દ્રમાં બિંદુ હતું, નારી નરકની ખાણ છે, નારી નરકની ખાણ છે, નારી નરકની ખાણ. તમે સાલાઓ બદમાશ છો, તમે એમાં પડ્યા, અમે મહાન છીએ, તમે બોલ્યું છે. હવે જોજો, એક માર્મિક વાત કહું છું જેથી આ પકડાઈ જાય. ત્યારબાદ એક જવાન સાધુ ને બુઢા સાધુ બંને જતા હતા. એ જે સંપ્રદાયમાંથી આવતા હતા એ સંપ્રદાયમાં સ્ત્રીને અડવી એ પાપ નિષેધ હતો. અને એમણે જોયું કે નદીમાં એક યુવાન કન્યા તણાઈ રહી છે. એટલે બુઢા સાધુએ પેલા જવાનને કીધું, બેટા કૂદ અને પેલાને બચાઈ જાય. એને પેલો આમ કર્યો, કારણ કે એનો શિષ્ય હતો અને આટલા વર્ષોથી એને એવું સાંભળ્યું હતું કે સ્ત્રીને અડવાનું નથી. બુઢા સાધુએ ઉપદેશ આપવાને બદલે ઝંપલાઈ દીધું અને તરત પેલી સ્ત્રીને બચાવીને સામે કાઢી મૂકી અને પછી બંને ચાલવા લાગ્યા. પેલા જવાન સાધુએ બોલવાનું બંધ કરી નાખ્યું, મોઢું ચડાયું. સાંજે જમવાનો સમય આવે તો બી ખાધું નહીં. બીજે દિવસે એવું જ કર્યું. એટલે પેલા બુઢા સાધુ પેલા જવાનને સાંજે બીજે દિવસે પૂછે કે કાલે મેં પેલી સ્ત્રીને બચાવી ત્યારથી તારું મારી પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે, તારે પ્રોબ્લેમ શું છે? તો કે તમારી 30 વર્ષની સાધના હતી, 30 વર્ષ તમે કોઈ સ્ત્રીને અડ્યા નહોતા, તમે એક સ્ત્રી માટે થઈને તમારી સાધના તોડી નાખી, એટલે મને તમારા પ્રત્યેથી રિસ્પેક્ટ જતું રહ્યું.
મને એમ થાય કે તમારો શિષ્ય કેવી રીતે હતો? પેલા બુઢા સાધુ કે મેં તો એ સ્ત્રીને ઉંચકીને સામે કાઢે મૂકી દીધી, તું હજી 2 દિવસથી ઉંચકીને ફરે છે. કેટલા પકડાઈ ગયું? આને કહેવાય સમજો. મેં આની અંદર ક્યાંય વાત નથી કરી એવી જે તમે સમજી ગયા. કારણ કે ઉંચકવાની તો કોઈ વાત છે જ નહીં. ક્યાં ઉંચકે? તો જો શરીરથી જે પણ છોડવાના મોડેલ્સ આવ્યા એમાં શું થયું? આગળ જુઓ નીચે. અત્યારે જે કેદમાં છે ને જેની નોટિસો પડે છે એ બધાએ ત્યાગવાદમાં જ કામ કર્યું છે. છોડો છોડો જેથી હું ભરું. અથવા બહારથી બોલ્યા ત્યાગ, પણ મનથી ત્યાગ થઈ શક્યો નહીં. એટલે સંન્યસ્ત પરંપરામાં જે પણ સ્ખલનો થયા છે, કૌભાંડો થયા છે, મુખ્ય મુદ્દો એ છે કે એમાં રહસ્ય મૂલકતા છે, ઈશ્વર કેન્દ્રિતતા છે, કર્મકાંડનું મહત્વ છે અને સંવેદનાનો નકાર છે. જ્યારે કે સંવેદના હકીકત છે. ગરમ હોય તો ગરમ લાગે કે નહીં? તમે ગમે તે ભગવાનનું નામ લો, ગમે તે વસ્તુ છોડી દો, પણ ગરમ તો ગરમ લાગે જ, તીખું તીખું લાગે જ. તો ત્યાગવાદના મોડેલની મર્યાદા શું છે? એની અંદર સંવેદનાને નિષેધ કરો એટલે શું? શરીરને કષ્ટ આપો. આપણે ત્યાં એવી ધાર્મિક પરંપરાઓ છે જેની અંદર વત ટાણા એક ટાણા ઉપવાસ કરી શરીરને સૂકવી નાખવાનું છે કે નહીં? એવી પરંપરાઓ હું અત્યારે નામ નથી દેતો, તમને બધાને ખબર છે. તો એવી પરંપરાઓમાં શરીરને કષ્ટ આપી. તો શરીરને કષ્ટ આપવાથી શું થાય? શરીરને જ કષ્ટ મળે. એનાથી સમજણમાં એક સ્ટેપ આગળ ના વધી શકાય. કારણ કે ક્ષેત્ર જ જુદું છે. જો ભૂલ ક્યાં થઈ ગઈ છે બતાડું છું તમને. એકે શરૂ કર્યું, બીજાએ તાળી પાડી, ત્રીજો દોડવા માંડ્યો. આમ ચાલ્યું. આપણે ત્યાં એટલા અદ્ભુત માણસો થઈ ગયા, એમણે ઈશ્વરનો નકાર કર્યો અને કર્મનો જય કર્યો. એને આપણે મંદિર બનાવીને બેહાડી દીધા, એનું નામે ભગવાન પાડી દીધું. તમને નવાઈ લાગશે, સ્ટડી કોઈ કર્યો હોય તો બુદ્ધિઝમ છે, બુદ્ધ, જેને આપણે ભગવાન બુદ્ધ કહીએ છીએ. એમણે સીધી સીધી સમજની વાત કરી. શું થયું? ધીમે ધીમે લોકો બુદ્ધની પરંપરા મળવા લાગ્યા. તે સમયના બ્રાહ્મણો ચિંતામાં બેસી ગયા. પુરોહિતો કે ફસાણા, આ તો બધા આપણું ક્રોધ પેલી બાજુ જાય છે. કારણ કે એમણે તમામ કર્મકાંડનો નકાર કર્યો. એમણે સીધું પોતાના કર્મોને જોવાની વાત કરી. સમ્યક આજીવિકા, સમ્યક વાણી, સમ્યક વિચાર, આવી વાત કરી. એટલે એક તરફ ભેગા થઈ નક્કી કરી નાખ્યું, વિષ્ણુનો અવતાર ડિક્લેર કરી નાખ્યો બુદ્ધને. બુદ્ધે બી વિષ્ણુનો અવતાર. પતી ગયો આપણાથી. એટલે વાડામાંથી ઘેટા ભાગી ના જાય એના સિસ્ટમેટિક પ્રયત્નો થયા અને પછી મંદિર બનાવી નાખ્યું. અત્યારે આપણે કહીએ ભગવાન બુદ્ધ. સૌથી વધારે લોકોના શોકેસની અંદર કે ઓફિસમાં પેપર વેઇટ તરીકે જો કોઈ કામ કરતા હોય તો એ ભગવાન બુદ્ધના મૂર્તિ છે. હા કે ના? શીખવાનું કશું નહીં. એને શું કીધું એ ખબર નહીં, જેને પેપર વેઇટ મૂક્યું એ નહીં ખબર ના. એક ભાઈની ઓફિસમાં ગયો તો આટલું મોટું સ્ટેચ્યુ, અદ્ભુત. હું તો જોઈને અતિ પ્રસન્ન થઈ ગયો. ક્યાંથી આટલું બધું સરસ મૂર્તિ લાગે? તો કે ઇન્ડોનેશિયાથી લાગે. તો તમે ધમ્મપદ વાંચ્યું જ હશે નહીં. એ શું? એ ખબર નથી. મિત્રો અત્યારે વાત નીકળી છે તો ધમ્મપદ એટલે ભગવાન બુદ્ધના ઉપદેશોનો સંગ્રહ. ભગવાન બુદ્ધના ધમ્મપદનો પહેલો ઉપદેશ. મનોકુભંગમાં ધમ્મા મનોસેઠા મનોમયા મનસા ચે પસન્નેન ભાસતી વા કરોતી વા. સંસ્કૃત નથી, અર્ધમાર્ગથી પાલી છે. મનોકુભંગમાં ધમ્મા, મનોથી જ બધું છે. મનોસેઠા, મન જ શ્રેષ્ઠ છે. મનોમયા, આખું જગત મનોમય છે. મનસા ચે પસન્નેન, મનની પ્રસન્નતાથી જે ભાસતી વા કરોતી વા, જે જુએ છે અને કરે છે. તતોનમ સુખમન્વેતિ, સુખ તેનો પીછો કદી છોડતો નથી. છાયા અનપાયની, જેમ પડછાયો પીછો છોડતો નથી એમ સુખ એની સાથે સાથે ચાલે છે. તો સીધો સંબંધ શેની સાથે આવે? પ્રસન્નતા અને સુખ. મનની પ્રસન્નતા જેને છે એને સુખ. હવે યાદ કરી લો, હમણાં 4 પોઈન્ટ જોયા હતા. પહોંચ વળેંગે તો મનની પ્રસન્નતા અકબંધ. પરિવારમાં બધાને એમ લાગે આવશ્યકતાથી વધારે છે, પ્રસન્નતા અકબંધ. સમાજમાં કોઈ કોઈનું લૂંટે નહીં, પ્રસન્નતા અકબંધ. થઈ ગયું સુખ. તો બુદ્ધ ભગવાન તો કહી ગયા બરાબર. આપણે શું કર્યું? એની મૂર્તિ બનાવી નાખી, એને મંદિરમાં બેહાડી દીધા, આરતી પૂજા પાઠ ચાલુ કરી નાખ્યા. ધમ્મપદ તો ખબર જ નથી.
વાંચવા તો એક બાજુ રહ્યું. ધમ્મ પણ શું છે જ ખબર નથી. ધમ્મ ખબર નહીં. ક્યાં લોચો થઈ ગયો ખ્યાલ આવે છે? એક બોલ્યો, બીજાએ તાળી પાડી અને ત્રીજો દોડવા માંડ્યો, જય ગોગા બાપજી. કરડી જાય તો કોઈનો હગો થાય, પણ તોય ગ્રામીણ ક્ષેત્રોમાં બધું ચાલે જ છે ને. ભુવાજી કે તો બરોબર, ડોક્ટર કે તો કે બરોબર નહીં. ભુવાજી બી એટલા સ્માર્ટ હોય, ખબર છે બીન જે નીકળ્યો છે તો જેટલા દાણા નાખવા એટલા નાખે, કારણ કે કશું થવાનું નથી. ખબર છે પાક ઝેરી કરડ્યો છે, ઝેરના લક્ષણો પરથી ખબર પડી જાય કે આ જીવસેક મળશે. જો એમ લાગે ને કે આ મરવાનો છે તો કહી દેજો મારી માં આમ પાડે છે, તમારે લઈ જવું તો દવાખાને લઈ જાઓ. પોતે ક્રેડિટ ના લે, ક્રેડિટ ડિસ્ક્રેડિટ બધું માતાજી ના પડે. એટલે પેલાને એમ થાય કે માતાજી ના પડે બિચારો ભૂવો શું કરે? એટલે ભૂવો તો ભલો જ રહે. ભૂવાએ બે વગાડી કેવું છે કે અહીંયા કેમ લાવ્યો દવાખાને લઈ જાય, સાફ કરે હું કરું. એવું નહીં કરે ભૂવો, કારણ કે આમાં આર્થિક સમીકરણ બદલી શકते. મારા શિબિરમાં ભુવાજીઓ બી આવી જાય, આમાંથી કોઈ ભુવાજી હોય તો થાય કરી લે. અસ્તિત્વના નિયમની બહાર કશું થનાર નથી. બહેનો, તમે પણ આવું કોઈ પણ પ્રકારની માન્યતાઓ ધરાવતા હો તો તપાસજો. 5 દિવસ તપાસવાનું સમય છે. ઓકે, તો ત્યાગબાદ ક્લિયર થઈ ગયું. ત્યાગબાદનો જો ચોથો બિંદુ જુઓ, કર્મકાંડ. યજ્ઞ કરાવો, કથા કરાવો, માણસ બેસાડો, એટલે તમને ફાયદો થઈ જશે. પ્રયત્ન શાનો છે? સુખી થવાનો. કોઈ બીમાર થયું છે તો કે માળા કરો, પૈસા ઓછા થઈ ગયા છે તો કે શનિ નડે છે. કાળો પથ્થરો લે અને પથ્થરો કાળો રંગ કરો એટલે શનિ, લાલ કરો એટલે માતાજી, સિંદૂરી કલર કરો એટલે હનુમાનજી, દૂધ ચડાવો તો શંકર ભગવાન, તેલ ચડાવો તો હનુમાનજી, મેસ ચડાવો તો શનિ. આપણે કેટલા કેટલા ભગવાન બન્યા. કોઈ દારૂ પીતા ભગવાન છે. આપણે જે પીવું હોય. અત્યાર સુધી મને કહો, અન્નકૂટમાં ક્યાંય કોઈએ ત્રિફળાની બાટલી જોઈ છે? અન્નકૂટમાં ક્યાંય સુદર્શન ગણપતિ ટીકડી મૂકી હોય, હરડેનું ચૂર્ણ મૂક્યું હોય જોયું છે? અન્નકૂટમાં એ જ મૂકવામાં આવે છે જે આપણે ખાવું છે. વાત તો આહાર, નિદ્રા, ભય, મૈથુનની જ છે, એનાથી બહાર કઈ છે નહીં. જેટલા ભગવાનો છે ને બધાને ઘરવાળા બનાવી દીધા. શંકર ભગવાન તો ક્યાંય ઘરવાળી નામમાં. આપણે પત્ની છે ને, આહાર, નિદ્રા, ભય, મૈથુનમાં એક કમ્પોનન્ટ મૈથુન છે, એટલે ઈશ્વરને પણ મૈથુની જ બનાવી દીધા. રામ તો કે સીતા, કૃષ્ણ તો કે રાધા. કૃષ્ણના ચરિત્રને તો એટલી હદે વિકૃત કરી છે, 16,108. હવે આપણે એક નથી પોસાતી. માનવ ઇતિહાસની અંદર જો કોઈને 16,000 પત્નીઓ હોય, આપણે વાર્તાઓમાંથી રસના ઘૂંટડા લઈએ છીએ. કથાકારો એની અંદર મસાલો નાખી નાખીને ભભરાવે છે. મારી વાત બિલકુલ ધ્યાનથી સાંભળજો ને તો તમે ખોટા જગ્યાએ પહોંચી જશો. કૃષ્ણનું જે ચરિત્ર મહાભારતમાં છે એ બ્રહ્મવર્ચસ પુરાણમાં નથી. મહાભારતના કૃષ્ણ યોગેશ્વર છે, એક અદ્ભુત રાજા છે, જેણે પ્રજાના કલ્યાણાર્થે અદ્ભુત કામો કર્યા છે. એ આદર્શ પાત્ર છે. એમના મોઢામાંથી નીકળેલા ભગવદ્ ગીતાના સંવાદો જીવનના કેટલાય પ્રશ્નોનું આજે પણ સમાધાન કરી શકે એટલો પાવર ધરાવે છે. બ્રહ્મવર્ચસ પુરાણના કૃષ્ણ અત્યંત વિભત્સ અને વ્યભિચારી છે, જેની ભાગવતમાં મલાવી કથાઓ કહેવામાં આવે. કેવી કથા છે? ઝાડ ઉપર બેઠા હતા, ગોપીઓ નાવા પડી ગઈ, બધા કપડા લઈ લીધા. તમે વિચાર કરો, આ સમાજમાં કોઈ સ્ત્રી નાવા પડી હોય અને કપડા લઈ લે, એ સ્વીકૃત છે? મહારાજ કથા મસાલો ગભરાઈ ગભરાઈ કહે છે, કારણ કે ઓડિયન્સને રસ પડે. વાત તો મૈથુન સુધી જ જાય છે. આ સમજી લેવાનું જલ્દી. જેટલું જલ્દી સમજાશે એટલી બધી વાર્તાના મર્મ પકડાવા મળશે. કાલે મેં કહ્યું હતું ને, મર્યા પછી સ્વર્ગે જાય તો કે અપ્સરાઓ સ્વાગત કરશે. કેમ? અહીંયા એક અપ્સરા ઓછી હતી કે ત્યાં અપ્સરાઓ સ્વાગત કરશે? કે અહીંયા નથી મળ્યું તો મૃત્યુ પછી મળશે. વાત તો સેક્સ નથી. અહીંયા ખાવા નથી મળ્યું તો કે ત્યાં અદ્ભુત ભોજનો હશે. પાછા અન્નકૂટ ઉપર આવી જઈએ, કોઈ ખીચડી ધરાવતું નથી, અને ખીચડી ધરાવે તો મૌન થાવ તો પાછો મૂક્યો જ હોય. માણસને પોતાને જે કંઈ થાય છે બધો તત્વ એને ભગવાનમાં આરોપી દીધા અને એ પ્રમાણે બધું ચાલુ કરી નાખ્યું. તો ત્યાગબાદ ખ્યાલ આવી ગયો. ક્યાંથી શરૂ કર્યું છે આપણે? સુખી થવાના પ્રયત્નોમાં ત્યાગબાદ. હવે ભોગવાદ જોઈ લઈએ. ભોગવા એટલું ભોગવી લો. કાલની ખબર નથી એટલે મૂળમાં અસ્થિરતા. રાઈટ? ભૂકંપ આવે, મરી જઈએ, બીમાર પડીએ, કંઈ કહેવાય નહીં. આજે બધું રેડી છે ને, આજે કરનાર. પેલામાં રહસ્ય છે. શું? મર્યા પછી સ્વર્ગ મળશે, રાઈટ? કર્મનો હિસાબ થશે. કોઈક ચોપડો લઈને બેઠું છે ખરું ખોટું કરવા.
પેલામાં ઈશ્વર કેન્દ્ર સ્થાને છે, અહીંયા વસ્તુ કેન્દ્ર સ્થાને છે. એટલે તમામ પ્રકારના ઇનોવેશન્સ, ઇન્વેન્શન્સ બધા વસ્તુ કેન્દ્રિત છે. વધુ કામ વધુ પૈસા, જેટલું વધુ કામ કરો એટલા વધુ પૈસા મળે. એટલે કામનો મહિમા, પૈસાનો મહિમા થાય, વસ્તુનો મહિમા થાય એટલે કામનો મહિમા થઈ જાય. સંવેદના મહત્વપૂર્ણ છે. એટલે પાંચેય ઇન્દ્રિયોની સંવેદના. ચામડીને સારું શું લાગશે? તો ચામડીને સારું લાગે પહેલા કપડાથી શરૂ કરો, એટલે લીસા કપડા. શરીરને સારું છે કે નહીં? પહેલા ચામડીને સારું, એટલે નાયલોનના કપડા પહેરીને ચામડીના રોગો થઈ જાય તો ભલે. સંવેદના સમજાવી રહ્યો છે. એકવાર મનમાં ઘૂસી ગયું કે હોઠ ઉપર લિપસ્ટિક લગાડવાથી હોઠ સુંદર લાગશે, એક બોલ્યું, બીજાએ તાળી પાડીને ત્રીજા દોડવા માંડ્યા, એટલે લાખોની સંખ્યામાં બહેનો હોઠ ઉપર લિપસ્ટિક લગાડવા માંડી. હોઠમાં કેન્સર થઈ જાય ત્યાં હદ સુધી રસાયણનો ઉપયોગ છે. સંવેદના મહત્વપૂર્ણ. મેં સ્ટેપમાં જે ડેમો કર્યો હતો, આપણી બહેનો દીકરીઓ કુદરતે આપેલી હાઈટ એકદમ પરફેક્ટ સાઈઝ હોય, જેવું શરીર હોય ને એ પ્રમાણે પગ, હાથ એની ડિઝાઇન છે. અને એમાં નાનકડો ફેરફાર જીનેટિક મેકઅપ પ્રમાણે થાય. જેમ ઉંમર વધતે, કેમ કે બાળક નાનું ત્યારે પગ નાના હોય, જેમ મોટું થતું જાય એમ એના જીનેટિક માતા પિતાનો નકશો હોય એ પ્રમાણે એના પગ, હાથ બધું થાય. એટલે હું ગમે એટલું મહેસાણાની ભાષામાં પોઝિટિવ એટીટ્યુડ રાખું તો તાલ પડશે. કેમ કે મારા પપ્પાને હતી, દાદાને હતી, એટલે મને પડશે. નહીં ગમે સૃષ્ટિ પણ શું થાય, પડશે તો. ઓકે, કેટલાકને વહેલી પડી ગઈ છે, કેટલાકને તો પ્રદેશો ચળકી જ રહ્યા છે અત્યારે. તો એમાં કશું ના થઈ શકે. એમાં શું કદાચ થઈ શકે કે મને એમ ખબર પડે કે તાલ પડવાની પ્રક્રિયા વિશે હું જાણી લઉં તો કદાચ એને થોડી ધીમી પાડી શકું, રિટાર્ડિંગ કરી શકું, બાકી બંધ ના થાય. મારી આંખની કીકીઓ પિતાજીની, માતાજીની કાળી હોય તો કાળી આવે, રાઈટ? હું એમ કહું મારે તો ઐશ્વર્યાબેન જેવી આંખો જોઈએ છે, તેવું ના થાય. પછી લેન્સ લગાડીએ આપણે. આંખમાં મોતિયાઉ થઈ જાય ત્યાં સુધી આંખની અંદર લોકો કચરો કરતા હોય. એવી જ રીતે આપણી બહેનો દીકરીઓ પોતાની હાઈટ બરાબર ના લાગે, એક જ સરખી ચાલે, બધી બહેનો ચાલે. શું પહેરે ત્યારે આવું થાય? પેન્સિલ હિલ. કરોડરજ્જુના નીચેના મણકામાં ટ્રેમેન્ડસ નુકસાન થાય, કારણ કે બેલેન્સ ખોરવાઈ જાય. નીચેનો જે ભાગ છે પગનો એ એટલો સરસ રીતે ડિઝાઇન થયેલો છે કે તમે આપેલા, કુદરતે આપેલા પગ પ્રમાણે બૂટ અથવા ચંપલ પહેરો સપાટ નીચે, એડી ફેડી કંઈ કરવાની જરૂર નથી, તો તમારી સરસ વ્યવસ્થિત ચાલ હોય. એને બદલે તમે આખું બેલેન્સ ખોરવી નાખો અને પાતળામાં પાતળું. એમાં મહિમા કેવો, 6 ઇંચની પેન્સિલ છે. 6 ઇંચ એટલે કેટલું થયું? અને પછી બતકની જેમ ટાક 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 ચાલો નીચે પલળી જાય. સમજે છે નિશાબેન? ફેશન ને શોખના નામે કેટલી હદે આપણે સંવેદનાનો મહિમા કરી નાખ્યો. શું જોવું ગમે એટલે કપડાં, શું ખાવું ગમે એટલે આહાર, શું સાંભળવું ગમે એટલે મ્યુઝિક. અત્યારે યુવાનીઓમાં ટેવ પડી ગઈ છે કાનમાં ઘુસાડેલું જ રાખે. કોયલના ટોંકાઓ સંભળાતા હોય પણ એમનું ધ્યાન એમાં નથી, કારણ કે એમનું તો અંદર કાનની અંદર MP3 વગડી ગયું એમાં જ છે. અને એ બધા ગીતોનો મર્મ કાઢીએ તો ચીજ બડી હે મસ્ત મસ્ત, તું ચીજ બડી હે મસ્ત. ખાવાની આઈટમની વાત થઈ ગઈ છે કે માણસ સમજાય છે? જો આવા જ ગીતો પ્રાધાન્યપણે હોય, આવા ગીતોનો મહિમા હોય તો શું થાય? પરસ્પર ખાવા ખવાની વૃત્તિ થાય અને એનું નામ જ શોષણ છે. હવે લોકો ફિઝિકલી નથી ખાઈ જતા, હક ડૂબાડી દે, બીજા ટાંગ અડાડીને પાડીને આગળ જતા રહે, આવું વિધિ ખાવાની પ્રવૃત્તિ ચાલે. તો મિત્રો છેલ્લે આખી ભગવાદી સભ્યતા નિરાશા તરફ ગઈ. પશ્ચિમના લોકો યોગ તરફ કેમ વળી ગયા છે? કારણ કે બધું કરી લીધું, બોર્ડમથી ગયા. પેલા પણ અવસાદ, કંટાળ, અહીંયા કંટાળો ને ત્યાં કુંઠા. કુંઠા એટલે અભાવનો માનસિકતા. ભોગવવું તો છે પણ છે નહીં, છોડીને બેઠા છીએ. 15 વર્ષના સંન્યાસી આપઘાતની બાટલી, એટલે આપઘાત કરવાની બાટલી લઈને મને ફોન કર્યો રાતે 11 વાગે. હું 10 વાગે સામાન્ય રીતે સૂઈ જાઉં, લગાતાર ઘંટડી વગડી મેં ફોન ઉપાડ્યો. મને કે મારે તમારી આગળ પાપનું પ્રાયશ્ચિત કરવું છે અને હું દવાની બાટલી લાવી દીધી છે, એટલે હવે હું મરતા પહેલા તમને મળવા માંગુ. મેં કીધું ભાઈ પોસ્ટપોન રાખો ને હવાર સુધી, ઉભા દો ને. મારા તાલીમાર્થી હતા એટલે એને ક્યાંક એવી જગ્યા લાગી હશે, સુરેશભાઈને કહેવાય. એમણે કીધું કે તો પછી તમે સવારે મને નહીં જુઓ. એટલે મને ફાળ પડી ગયા, આટલો બધો મારામાં વિશ્વાસ છે એટલે જવું પડે. એટલે હું અમદાવાદ ગયો. અમે મંદિરની એવી જગ્યાએ બેઠા જ્યાં અમને કોઈ જોઈ ના શકે.
એને દરબારને પણ ફોડ્યો હતો, તેથી કોઈને ખબર ના પડે. આખી સાધુ પરંપરા. એને રાતના 2 વાગ્યા સુધી મારી સાથે એનું બધું પાપ કબૂલ્યું. 15 વર્ષની સંન્યસ્ત પરંપરામાં એને પુરુષ સાથે સમલૈંગિક હોમોસેક્સ્યુઅલ સંબંધો હતા. એ પ્રક્રિયા કરતા કોઈ બીજો સાધુ જોઈ ગયો એટલે મુખ્ય જે સાધુ હતા ટોપ એને વાત કરી નાખી. એને વાત કરી એટલે પછી તો ફાયરિંગ આવે. એને એટલી બધી નાલેશી થઈ ગઈ, એને એમ થયું કે હવે જીવવાનો કશો અર્થ રહ્યો નથી, આવું નાલેશી ભર્યું જિંદગી જીવી એની કરતા મરી જવું. મિત્રો આખી સ્ટોરી ડિટેલમાં નહીં કહું. 2 વાગે વાત પૂરી કરીને મેં કીધું સવારે ગેટ ઉપર આવી જજો, બધી વ્યવસ્થા થશે. મેં એમના માટે 2 જોડી લેંગો જગો, એક થેલો, ફૂડ પોલિશની ડબ્બી અને સામાન એટલું મોકલ્યું. ગાડી મોકલી. સંન્યાસ્તો એમનું છૂટ્યું. કાળુપુર રેલવે સ્ટેશન ઉપર 7 દિવસ ટોપી પહેરાવીને બૂટ પોલિશ કરો લોકોને. ડબ્બી અને પોલિશ બધું હું સપ્લાય કરીશ, તમને ખાવાનું મળી જશે. 15 વર્ષ સુધી લોકો એમના પગ પકડેલા. કેટલો અહમ હોય! એટલે હું પહેલા અહમ તોડો, સામાન્ય માણસ થઈ જાય. 15 દિવસ કર્યા પછી એમ લાગે કે સંન્યાસ્તમાં પાછું જવું છે તો ઠીક છે, આટલા બિંદુઓ ઉપર વિચાર કરજો. બિંદુ આ જ હતા મુખ્ય, કે સંવેદનાનો નકાર કર્યા કરો છો બહારથી પણ અંદર છે. મિત્રો અહીંયાથી હું કશું પીવું છું તો તમને બતાડું છું કેમ? કારણ કે મને ખબર છે કોઈકને એમ ના થવું જોઈએ કે હું શું પીવું છું. એક પાછલા શિબિરની અંદર કલર બ્રાઉન હતો, તો લોકો બ્રાઉન કલરનું કંઈ પણ અર્થ કાઢી લે. સમજાય છે? ઘણીવાર શું છે, આદુ રંગીન હોય, સહેજ વધારે પડતું આદુ પડી ગયું હોય તો કલર બ્રાઉન થાય. લીંબુ નાખો તો કલર ડિસ્કલર થઈ જાય એનો. હું તુલસી કે આદુની વસ્તુ એટલા માટે પીતો હોઉં છું કે મારે ગળાને સાચવવા કંઈક ગરમ લેવું પડે, કંઈક ઠંડુ પીવાય નહીં. રૂમની રચનાઓ એવી હોય છે, ઠંડીની અંદર કામ કરીએ, સતત બોલવાનું, તો એને અનુરૂપ કંઈક કરવું. નાનકડી ગોળી ચગળતો હોઉં છું, એ પણ બતાડી દઉં. કોઈને એવું નથી કશું ખાનગી કશું નથી. આ કોફલેટ એચ હિમાલયા નામની આયુર્વેદિક કંપની દ્વારા બનાવવામાં આવતી જેઠીમધની પ્રિપરેશન છે. જેઠીમધની ટીકડી પણ રાખવું ક્યારેક એનું ઘર. આ વધારે સારું વાતાવરણ ગમે ત્યાં હોય, બગડે નહીં. તો સંવેદના છે એનો કોઈ નકાર થઈ શકાશે નહીં, નકાર નહીં થઈ શકે. ભૂખ લાગે ખાવાનું, પણ એટલી ખબર પડી ગઈ કે ગમે એટલું ખાવાથી સુખ નહીં થાય. એનાથી આ હું ટીકડી ખાઉં એટલે ગળું સારું થાય, પણ શું બોલવું એનાથી થાય? પ્રહલાદ એક કામ કરો, 10 ટીકડી એક સામે ખાઈ જાય એટલે બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તો આ બંને મોડેલમાં તો આપણે નિષ્ફળ ગયા છીએ. હવે તમારી સામે સુખી થવાનો પ્રસ્તાવ ડિટેલમાં આવે છે. સમજવાથી અને સમજીને જીવવાથી જ સુખી થવાય. જો શેની નીચે અંડરલાઈન છે? એટલે 2 કમ્પોનન્ટ થયા, સમજવું અને સમજીને જીવવું. આ મકાનની છત ઉપર સૃષ્ટિ તો ચાલતી હોય તો છતનો છેડો આવે પછી ચાલવાનું ચાલુ રાખીશ કે પાછી વળી જઈશ? આ ધાર છે, અહીંયાથી હું પાછો વળી જઈશ કે ચાલવાનું ચાલુ રાખીશ? કેમ? તો સમજો કે અહીંથી જો ચાલવાનું ચાલુ રાખીશ તો પડીશ, અને સમજો એ પ્રમાણે જીવીશ. 2 કમ્પોનન્ટ છે, સમજવાનું છે અને સમજ્યા પ્રમાણે જીવવાનું છે. સેકન્ડ પ્રસ્તાવ છે અસ્તિત્વમાં સૌને સુખી થવાની વ્યવસ્થા છે. એ ઇન્ટરેસ્ટિંગ છે. અસ્તિત્વ એટલે જે છે તે હોવું. દેખાવું એટલે અસ્તિત્વ નહીં. જેમ કે વડોદરા છે કે નહીં? બરાબર, વડોદરા છે, સુરત છે, મુંબઈ છે, બરાક ઓબામા ભાઈ છે, મિશેલ ભાભી આજ સવારે વડા ખવડાયા હતા કે નહીં અમને ખબર નહીં, પણ મિશેલ ભાભી છે, હેમાબા છે, ધરમ બાપા બેઠા છે કે નહીં? અહીંયા નથી દેખાતા બધા છે કે નહીં? કાલે ભાઈ અહીંયા સ્પીચ આપતા હતા, એમનું નામ ગોવિંદભાઈ પટેલ, અત્યારે રૂમમાં નથી પણ છે કે નહીં? તો અસ્તિત્વમાં સૌને સુખી થવાની વ્યવસ્થાનો મતલબ જે દેખાય છે એની બહાર પણ જગત છે, એટલે સમગ્ર અસ્તિત્વમાં સુખી થવાની વ્યવસ્થા છે. હવે કેટલા શબ્દો નવા મળ્યા જો. પહેલા મેં ખાલી જ ઉપર જ લીધી દોરી. સમજ, જીવવું, સુખી થવું, અસ્તિત્વ અને વ્યવસ્થા. સમજવાને સમજવું પડશે, જીવવું સમજવું પડશે, સુખ સમજવું પડશે, અસ્તિત્વ સમજવું પડશે, વ્યવસ્થા પણ સમજવું. તો 5 શબ્દો છે આપણી પાસે: સમજ, જીવવું,
સુખ, અસ્તિત્વ અને વ્યવસ્થા. ઘણા કોપી મારે. સમજવું એટલે શું? ગઈકાલે થોડી ફિલ્મો જોઈ હતી. યાદ રાખવું એટલે સમજવું, બીજાને કહેવું એટલે સમજવું, લખવું એટલે સમજવું, આર્ટિકલ લખવા, મેગેઝિનોમાં લેખ લખવા એટલે સમજવું, આખી ગીતા કંઠસ્થ કરીને બોલી જવી એટલે સમજવું, છટાદાર પ્રવચન કરવું એટલે સમજવું, ગોખી નાખવું એટલે સમજવું. તો હે મીનાક્ષીબેન નામના મહેતી છોકરાઓને ભણાવવું એટલે શું? યાદ રાખીને વોકી કાઢીને સારા માર્ક લાવવાનું ચાલુ રાખવું એટલે સમજવું. યાદ રાખવું એટલે યાદ રાખવું, યાદ રાખવું એટલે યાદ રાખવું, બીજાને કેવું એટલે કેવું, સમજવું એટલે જીવવું. એક જ શબ્દ, જો જીવવામાં આવ્યું તો મતલબ થયો સમજ્યા, નહીં તો સમજ્યા નથી, ખાલી માહિતી મળી. માહિતીનો ટ્રાન્સફર, ડેટા ટ્રાન્સફર, ચોપડીમાંથી દિમાગમાં, દિમાગમાંથી મોઢામાં, મોઢામાંથી બીજાના દિમાગમાં, આમ પ્રક્રિયા ચાલ્યા કરે. એટલે આખા સમાજમાં સ્થિતિ આવી કેમ છે? કારણ કે સમજણને આપણે યાદ રાખવાનો મહિમા કર્યો છે. આપણી પરીક્ષા કેવી? સેમિનારો છે ને, તો કે યાદ શક્તિના સેમિનારો. પરીક્ષા છે નહીં તો કે યાદ શક્તિ. આખું વર્ષ શું સમજ્યા કઈ લેવા દેવાની, 3 કલાકમાં વોકી કાઢે અને માર્ક આવે. જેને સૌથી વધારે માર્ક આવે એની સૌથી વધારે યાદ રહે. હકીકતે બધાને કેટલું યાદ રહે ખબર? આપણે કશું જ ભૂલી ના શકીએ એટલી અદ્ભુત યાદ શક્તિ ધરાવીએ. ખાલી જેની પર ધ્યાન દઈએ એ જ યાદ રહે. જેની પર ધ્યાન ના જાય કશું યાદ ના રહે. બધા હિન્દી પિક્ચરના ગીતો આખા યાદ રહે, ગુજરાતી ભાષાની કવિતા યાદ ના રહે. કેમ? રસ નથી પડતો. રસ કેમ નથી પડતો? કારણ કે એની પર રસ પડે એવું ધ્યાન આકર્ષણ જ નથી થયું. હું 8મા જેમ ભણતો હતો ત્યાં કવિતા આવી. કવિતા હતી, રે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો. એટલે શિક્ષકને મેં કીધું કે આ સાહેબ કવિતા સમજાવ. તો કે શું સમજવાનું હોય? આંગણામાં કૂતરા ચડતા હતા, પથરો નાખ્યો. હવે એમને ખબર નહીં, મને કવિતાનો નાનપણથી રસ પડી ગયો. એટલે દરેક ધોરણમાં સદભાગ્ય શિક્ષક એવા મળ્યા હતા કે કવિતા સરસ સમજાવે. 8મા ધોરણમાં ત્રાસ થઈ ગયો એટલે આવા મળ્યા. એટલે કોઈ કવિતામાં એને સમજાય જ નહીં. આમ બધું નિબંધની જેમ બધું સમજાય છે. પણ 10મા ધોરણમાં એક જેપી સોની સાહેબ નામના સાહેબ આવ્યા. હવે મેં ગુજરાતીની એક પણ ચોપડી ફેંકી નહીં દીધેલી મારી પાસે, મારા ધોરણની. અને પછી મારો દીકરો ભણે તો પછી એની કવિતાના પારા પછી ફાડ નાખ્યા. મેં બાકીનું પસ્તી જવા દીધું. પણ પુસ્તકો બહુ વર્ષો સુધી સાચવ્યા હતા. કવિતા આજે પણ મારા ઘરમાં કવિતાનો ખજાનો છે. 10મા ધોરણના શિક્ષકે એવું કીધું કે દરેક કવિતાની પાછળ કવિ કશું કહેવા માંગે છે, અને જે કવિ કહેવા માંગે છે એના માટે શબ્દોનો એ પ્રયોગ કરે છે. શબ્દો એ કવિતા નથી. જે કહેવાનો ભાવ છે, મર્મ છે, એ કવિતા છે. અને એ સમજવા માટે છાંદસ અને અછાંદસ, એટલે છંદમાં પ્રાસબદ્ધ હોય એવી પણ હોય, જો એવી હોય ગાઈ શકાય એવી હોય, અને જો કવિ બહુ સમજદાર હોય તો એ છંદ પણ નક્કી કરશે. એટલે જેવો ભાવ વ્યક્ત કરવો છે એવો છંદ હશે. તો બેટા હું તને પંખીની કવિતા સમજાવું. એ મંદાક્રાંતા છંદમાં છે. મંદાક્રાંતા મભન તત ગા ગાગણોથી રચાય. મિત્રો યાદ કરજો, 15 વર્ષનો સુરેશ નામનો વિદ્યાર્થી જેપી સોની સાહેબની સામે બેસીને ટીચર્સ રૂમમાં કવિતા સમજી રહ્યો છે. અને શિક્ષકે કેવું ધ્યાન આકર્ષણ કર્યું છે. આજે 54 વર્ષે પણ હું આ બંધારણ સાથે તમને કહી શકું. કોણ કહે છે ગુજરાતી માર્ક ના આવે? 12મા ધોરણમાં 78 માર્ક લાવે છે. કોણ કહે ના આવે? ધ્યાન. મંદાક્રાંતા મભન તત ગા ગાગણોથી રચાય. બંધારણ કયું? મભન તત ગા ગા. રે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. પછી મંદાક્રાંતા છંદની ઘણી કવિતા આવે, રાઈટ? જૂનું ઘર ખાલી કરતા, તૂટ્યા ચશ્મા ટીનનું ડબલું બાલદી કુખ કાણી. આવી ઘણી કવિતાઓ જેમાં મંદાક્રાંતામાં દર્દ વ્યક્ત થઈ ગયું છે. આક્રાંત, મંદ આક્રાંત, મંદાક્રાંત. મંદ રીતે પોતાના હૃદયનું દર્દ વ્યક્ત થઈ ગયું, એ મંદાક્રાંતા.
મજા પડે છે? એવી જ રીતે શિખરિણી, શાર્દુલ વિક્રીડી, વસંત તિલકા, જાણુ વસંત તિલકા તબ જજ ગાગા, તબ જજ ગાગા, વસંત તિલકા. મોટા ભાગના છંદો તમે યજ્ઞ ને બધી ક્રિયાઓ કરાવતા હોય તો વસંત તિલકામાં હોય, રાઈટ, અનુષ્ટુપમાં હોય. યાદ રાખવું એટલે સમજવું, બીજાને કહેવું એટલે સમજવું, લખવું એટલે સમજવું, કે જીવવું એટલે સમજવું. જે ગુજરાતી ભાષાના શિક્ષક છંદને જીવતા હોય એ જ સમજાવી શકે, એને એ જો સમજાઈ જાય તો એ આજ સુધી જીવાય, નહીં તો જીવાય નહીં. હું તમને કહું એટલે તમને કવિતામાં રસ પડે, એમાં કંઈ દમ નથી. મને કવિતામાં રસ પડે તો સંભાવના છે કે તમને પણ કદાચ કવિતામાં રસ પડે, પણ હું ખાલી કવિતા કહી જ દઉં. નિશાબેન, મારી કવિતા જંગલોની યાદ છે ને, રાત દિવસનો રસ્તો મિત્તલ નહીતર ખૂટે કેમ, તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ. મિત્તલબેન સર, કારણ કે પ્રેમ હજી સમજાવે નથી. પ્રેમ સમજતા સમજતા ચોથો દિવસ આવી જશે. તો કવિતાઓ પાછળ સમજણ તો બીજાની સાથે ટ્રાન્સફર થાય. તો જીવવું એટલે આચરણમાં મૂકવું, તેનાથી લોકો પ્રેરાય અને પછી એ લોકો પણ જીવવા લાગે તો સમજ ટ્રાન્સફર થઈ કહેવાય, નહીં તો ખાલી માહિતી ટ્રાન્સફર થાય. એટલે ગઈકાલે 3 શબ્દો મેં લખ્યા હતા: શીખવું, કરવું, શીખવવું, સમજવું, જીવવું, સમજાવવું. તો સમજાવવાની આખી પ્રક્રિયામાં જીવવું અનિવાર્ય છે. એટલે શિક્ષણની આખી પ્રક્રિયામાં આપણો શિક્ષક જે જીવી નથી રહ્યો એ શું ટ્રાન્સફર કરે? એટલે પર્યાવરણનો 100માંથી 100 માર્ક લાવેલો વિદ્યાર્થી લીમડા ડાળખા તોડે. કારણ કે શિક્ષકે જીવીને પર્યાવરણ બતાડ્યું નથી, ખાલી ચોપડીની માહિતી આપી દીધી, છોકરો માર્ક લઈ આવે. હવે જો જેની ઉપર આપણું કામ થઈ ગયું છે, જીવવું એટલે ઉત્સવપૂર્વક, જીવતા રહેવું એટલે ખાલી શરીર ટકાવવું, જીવવું એટલે સંતોષપૂર્વક, જીવતા રહેવું એટલે ભાર ખેંચવો, મરી નથી ગયા એટલે જીવીએ. જીવવું એટલે પ્રયોજન, તમે સરસ શબ્દો વાપર્યા હતા, લક્ષ્ય. અને જીવતા રહેવું એટલે કોઈ હેતુહીન, સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, ઉમ્ર યુહી તમામ હોતી. ઉઠ્યા એટલે નાસ્તો કરી લેવાનો. ઘણા ઘરમાં એવી ટેવ હોય, ઉઠ્યા એટલે પહેલા નહીં લો. આખો એજન્ડા જે કોઈ કેમેય કરીને નહીં લો, નહીં લો એટલે કપડા નીકળી જાય, એટલે ઝટ કપડા ધોઈ નાખીએ. હવે ખાઈ લો એટલે વાસણ નીકળી જાય, પેલી કામવાળી આવવાની છે તો કામવાળી નક્કી કરે ક્યારે ખાવું. ભૂખ લાગે ત્યારે નહીં ખાવાનું, કામવાળી આવે ત્યારે ખાવાનું. બહેનોને આવો એકદમ કોન્ટ્રાક્ટ લીધો હોય, પતિને, બાળકોને બધાને ખવડાવી દેવાનું, નવડાવી દેવાનું, જલ્દી રવાના કરવાનું. એક બેન એવા મને મળ્યા હતા શિબિરમાં કે સાહેબ તમે તો બે જ કીધું. હું તો હવે તમે ઓફિસ જાઓ એટલે મને કામ કરવાની ખબર પડે. તમે ઘરમાં ત્યાં સુધી પાણી માંગો છો, ચા માંગો છો, છાપા ફેરાવો છો. મારે તો બધું કઈ એક જ કામ થોડું છે, જાય તો પછી સમેટવું બધું. હા ભાઈ, હાથ ઉપર કર્યો એવું હોય. એવું ક્યારે થાય છે ખબર? સમજણ ના હોય ત્યારે એવું થાય. એક લગ્ન પ્રસંગમાં મારે જવાનું થયું, આ ઘટના જોઈને હું આને હરેરાણી થઈ ગઈ. છોકરું ખોળામાં હતું, એ બેને એકદમ સરસ ચમકતી મસ્ત સાડી પહેરી, જે અત્યંત મોંઘી હશે. એ છોકરું પેશાબ કરી ગયું એટલે બેને આમ કહીને આમ પટક્યું નીચે. શાળાએ મારી સાડી બગાડી અને હું પાછળ જ બેઠો હતો. એટલે મારી અંદરનો શિક્ષક જાગી ઉઠ્યો એકદમ. એટલે હું આમ ખરીને એની સામે ગયો. હું એમને ઓળખતો નતો. મેં કીધું આ તો તમારું 15મું બાળક હશે નહીં? તમે પણ મેં ગમે તેવો, પણ તમે જે રીતે પટક્યું એ રીતે લાગે છે 15મું જ હશે. પણ મારી સાડી બગાડી. એની તો જિંદગી બગડી ગઈ, તમારી તો સાડી બગાડી. તમારે આ મિનિટે એના મનમાં લીટી પાડી દીધી. શું લીટી પાડી? કે તું મહત્વપૂર્ણ નથી. આ આહાર, આવાસ, અલંકાર, દૂરગમન, દૂરદર્શન, દૂરશ્રવણ જ મહત્વપૂર્ણ છે. પછી એ મોટો થશે તો તમે ઘરડા થશો ત્યારે તમને કિક આઉટ જ કરી દેશે. જે મા બાપો પોતાના સંતાનોને અમેરિકા ભણાવવા મોકલે છે અને પછી રોવે છે, ચોધારે છે, મારો છોકરો પાછો ના આવ્યો, પણ તમે પૂરો પ્રયત્ન કર્યો કે ત્યાં જાય. સંનિષ્ઠાભેર પ્રયત્ન કર્યો કે ત્યાં જાય અને હવે રોવો છો. શું શીખવાડ્યું? અહીંયા દેશમાં ભણવાનું સારું નથી, તું વિદેશ જા. તું વિદેશ ભણ એટલે તારી મસ્ત હાર્વર્ડ યુનિવર્સિટી ડિગ્રી આવી જાય, એટલે તને બહુ પૈસા મળે. કેમ? પૈસામાં તને સુખ મળે. બાપાને ખબર નથી પૈસામાં સુખ નથી, તો છોકરાને પૈસામાં સુખ બતાવશે ને, અને પછી દેવ દુઃખી થશે.
તો ત્યાં થાય ને અહીંયા થાય, પછી પાછું અવાય પણ નહીં. મારા એક મિત્ર છે દર્શન, અમારે બંનેને ખૂબ ઘનિષ્ઠ મૈત્રી છે. એને એક જ વાતનું દર્દ છે, મને કે સુરેશ હું ભારત પાછો નહીં આવી શકું, મારું શરીર હવે પડશે તો ભારતમાં નહીં જ પડે. મેં કહું ગમે એટલું ઈચ્છું, પરણે હું ત્યાં. એની પત્ની એને શરત કરી હતી કે હું એક જ શરતે પણ આપણે સેટલ અમેરિકામાં થઈશું. એ આવી હતી જ અમેરિકાથી. મિત્રો કેટલી હદે મા બાપ પાપ કરે છે એનો દર્શન ઉત્તમ નમૂનો છે. દર્શન મારે ઘરે આવ્યો કે આ છોકરી મને જોવા આવી છે અને મારા માતા પિતા લઈ મંડાણા છે એની સાથે પરણવાનું. મને આ છોકરી પણ નથી ગમતી, મારે અમેરિકા જવું પણ નથી, તો શું કરું? તો મેં કીધું તું સ્પષ્ટ રીતે ના પાડ. કે હું સિનિયર હતો એના કરતા, આવું બધું સમજાવવામાં એને જઈને વિદ્રોહ કર્યો કે પપ્પા મારે નથી પરણવું. મારાથી 3 વર્ષ મોટી, હું બી કેમિકલ થયો છું, 12મું ધોરણ જે પડી છે, ખાલી અમેરિકાથી આવી એટલે તમને પરણાવો. એના પપ્પાએ શું કીધું ખબર? તને કશી જ ખબર નથી જીવનમાં આગળ શું થાય. મેં આખી જિંદગી માસ્તરી કરી, ટીચર હતા પણ ટીચર હોવાનું ગૌરવ નહીં. આખી જિંદગી મેં માસ્તરી કરી, કશું થયું નહીં. તારી 3 બહેનો છે, 3 બહેનો મારા અમેરિકા મોકલવી છે, તું ના જાય કેવી રીતે એમનો મેળ પડે? પટેલ કુટુંબ. પણ કે મારે નથી, મારે આખી જિંદગી એની સાથે કેવી રીતે જાય? બસ કે જેવી રીતે જાવી હતી. છેલ્લે એને કીધું પણ હું નહીં જ બેસું લગ્ન કરવા. તો એના બાપાએ શું કીધું? તો હું ઝેર ખેલીશ. છેલ્લી સુધીની એક્સપ્લોટેશન, અને શું કહેવાય, ત્રાગુ અથવા પોતાના સંતાનનું શોષણ. અને દર્શનને એ ઘડિયા લગ્ન લેવામાં બેસવું પડ્યું. દર્શન પરણી ગયો, દુઃખી હૃદય અમેરિકા ગયો. કાળક્રમે જેમ બધું બને છે તેમ બાળકો થયા, ત્યાં સેટલ થયા. દર વર્ષે 1 કે 2 વાર ભારત આવે, મારી સાથે જ રહે. બસ એને આ એક દર્દ છે, ભારત પાછું નહીં આવી શકાય. કારણ કે પછી બાળકો ત્યાં જઈને મહેતાની નિશાળમાં ભણવા લાગે, ત્યાંના વાતાવરણમાં મોટા થવા લાગે, ત્યાંના સંદર્ભમાં હવે અહીંયા કશું ગમે પણ નહીં. તો હું ઓપ્ટિમિસ્ટિક છું. તું કેમેય કરી પતિ પત્ની એકવાર જીવન વિદ્યા શિબિરમાં આવી જાઓ, 7મા દિવસે નક્કી થઈ જશે બધું. જ્યાં સુધી પોતે સ્વયંમાં ડોક્યુ કરીને સમીક્ષા ના કરે કે મને મજા નથી પડતી, હું ખેંચી રહ્યો છું, ત્યાં સુધી આ જીવતા રહેવાનું છે. મિત્રો બધાનું ધ્યાન ગયું? આપણે કહીએ છીએ મજામાં, પણ આપણું મોટા ભાગનો પ્રયત્ન જીવતા રહેવામાં છે, જીવવામાં નથી, જેમાં ઉત્સવ હોય, સંતોષ હોય, પ્રયોજન હોય. અને છતાં આપણે કહીએ કેમ છો? તો મજામાં ચાલે રાખે. તો તમારે ભણાવવા ઉપર વચ્ચે વચ્ચે આવ્યા કરશે. તમારું ધ્યાન જવું છે, જે પ્રશ્ન ઉઠ્યો છે, ભયપૂર્વક ભણાવાય નથી. ભણવા બેસતો તો ભયપૂર્વક ભણવા બેસાડે. પહેલો મુદ્દો તો એ છે કે શું ભણાવવાનું છે, અને બીજો મુદ્દો એ છે કે ભણાવવાની પદ્ધતિ શું છે. તો ભણાવવાનું વિષય વસ્તુ આહાર, નિદ્રા, ભય, મૈથુનની બહારનું કેટલું છે એ જો નિશાળ નથી આપી શકતી તો એ મારે આપવું પડશે. જ્યાં સુધી સમગ્ર વ્યવસ્થા ના થવાય ત્યાં સુધી આ નિશાળો ચલવી લેવી પડશે. મારું એવું નથી કેવું કે જીવન વિદ્યા કરે કે કાલથી આપણે જીવવાનું શરૂ કરો, જેથી કરીને એવી સમાજમાં સ્થિતિ નિર્માણ થાય, 1 પેઢીમાં 2 પેઢીમાં. હું જે રીતે ભવિષ્ય જોઉં છું, જે રીતે જીવન વિદ્યાની ગતિવિધિ જોઉં છું, 2 દશકની અંદર ભારતની શિક્ષણ વ્યવસ્થાની, દુનિયાની શિક્ષણ વ્યવસ્થા બદલાઈ શકશે. પણ એ આપણા હાથમાં છે. હવે તમે એક જ પ્રસંગ કહું એટલે બદલાઈ શકશે કે નહીં એનું તમને આશ્વાસન મળે. જીવન વિદ્યા અભ્યાસક્રમની અંદર આવવો જોઈએ, એના માટે ઇન્ટર યુનિવર્સિટી કોન્ફરન્સ દિલ્હીની અંદર થઈ. અને સાર્ક દેશોની ઇન્ટર યુનિવર્સિટી કોન્ફરન્સ હતી એટલે પાકિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું, અને પાકિસ્તાનની 3 યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એ શિબિરમાં આવ્યા. શિબિરના છેલ્લા દિવસે એક વાઇસ ચાન્સેલર, પાકિસ્તાન મેડિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઉભા થયા. फीडबैक હતો, फीडबैक, બધા પોતાનો फीडबैक આપતા. એણે પહેલું વાક્ય કીધું कि सबसे पहले मैं खुशी से ये कहना चाहता हूँ कि हमें इस सप्ताह में लगा है कि हम अपने घर लौट आए, हम अपने घर लौट आए. और दूसरा, मैंने अपना पूरा कार्यकाल भारत को धिक्कारने में बिताया क्योंकि मैं पाकिस्तान की मिलिट्री का मिलिट्री जनरल रह चुका हूँ. એણે બહુ બધું કરેલું એટલે પાકિસ્તાનની આર્મી અને રિટાયરમેન્ટ પછી વાઇસ ચાન્સેલર બનાવ્યા. તો આખી જિંદગી ભારતને ધિક્કારવામાં ગઈ છે. આ 7 દિવસ પછી હું સંકલ્પ કરું છું
કે પાકિસ્તાનની તમામ યુનિવર્સિટીઓમાં જીવન વિદ્યા અભ્યાસક્રમમાં આવે. તો બોર્ડરની પહેલે પાર થયેલી ઘટના વાત કરું, પછી તો 3 કોન્ફરન્સ થઈ ગઈ ને 6 વાઇસ ચાન્સેલર પણ આવી ગયા. આખું ભૂતાનના રાજ્ય એમણે શિબિર કર્યો. તમને ખબર છે ભૂતાનમાં રજવાડું છે અને આમ તો ડેમોક્રેસી છે. એના પ્રાઇમ મિનિસ્ટર હમણાં આવ્યા વાઇબ્રન્ટમાં, ત્યારે સૌથી વધારે તાળીઓ એને માટે પડી હતી, તોબ્બે શેરી. અને એણે કહ્યું હતું તમામ ઉદ્યોગો મારે ત્યાં આવો, પણ જે મારા દેશનું પ્રદૂષણ કે દેશનું સુખ ઘટાડે એવા ઉદ્યોગ સોરી નોટ વેલકમ. રાઈટ? હેપીનેસ ઇન્ડેક્સ, ગ્રોસ હેપીનેસ ઇન્ડેક્સ, આખા રાજ્યની સુખાકારીનું ધોરણ. ત્યાંની પાર્લામેન્ટે ઠરાવ કરી નાખ્યો, કારણ કે પાર્લામેન્ટના 50%થી વધુ સભ્યો જીવન વિદ્યા શિબિર કરી લીધો. તો ઠરાવ થઈ ગયો, ભૂતાનની તમામ યુનિવર્સિટીમાં જીવન વિદ્યા એના અભ્યાસક્રમમાં છે. હવે બધા જ શિક્ષકોને તૈયાર કરવા કેટલું મોટા ગજાનું કામ છે. અને ભૂતાનમાં હિન્દી નથી બોલાતી, ઇંગ્લિશ બોલાય. તો અત્યારે પ્રોફેસર ગણેશ વાગડિયાજી, જેમણે કલામ સાહેબની જીવન વિદ્યાનો શિબિર ચલાવ્યો હતો, એ અને કુમાર સંભવ, ભાનુ પ્રતાપજી એવા 4 શિક્ષકો જાય છે. અને ગણેશજી મને છેલ્લે મળે ત્યારે કીધું કે સુરેશભાઈ જલ્દી તૈયારી કરો, ઇંગ્લિશમાં શિબિર આખો લઈને ભૂતાન જવાના પડે, અધ્યયન કરવું પડે. 2 વર્ષનું જીવન વિદ્યાનું અધ્યયન કર્યા પછી તમારી સંપૂર્ણ ભૂમિકા તૈયાર થાય. અહીંયા તો મિત્રો હું તમને સમગ્ર વિષય વસ્તુમાંથી થોડી વસ્તુનો પરિચય કરાવી રહ્યો છું. એક બધી વસ્તુનું અત્યંત ખૂબ ઊંડાણ છે. તો મારે પાકિસ્તાન જવાનું છે, મારે ભૂતાન જવાનું છે, ક્યાં ક્યાં હું જઈશ, હું કેટલે પહોંચી વળીશ, નહીં પહોંચી વળે. રાઈટ? બધાને તૈયાર થવું પડશે. તૈયાર થવામાં બોલવું ઇમ્પોર્ટન્ટ નથી, જીવવું ઇમ્પોર્ટન્ટ છે. આખું ફોકસ જીવવા ઉપર છે. મારા જીવનમાં ઉત્સવ, સંતોષ ને પ્રયોજન ના દેખાતું હોય તો તમે મારામાંથી શું કામ પ્રેરાશો? મેં જેવું કોર્પોરેટ લાઈફ છોડવાનું નક્કી કર્યું એની સાથે આખા ગુજરાતની અંદર જુદી જુદી ઘટનાઓ ઘટી ગઈ. ખાલી હજી તો હું 100% નથી જીવી રહ્યો. રાઈટ? મેં કાલે કહ્યું હું પણ વિદ્યાર્થી છું. હજી 100% જીવન વિદ્યા પ્રમાણે જીવી નથી રહ્યો, પણ માર્ગ દેખાઈ ગયો. તો જેટલું શિફ્ટ થવાનું શરૂ થયું એટલો ફરક પડવાનો શરૂ. એક મિનિટ, લેટ મી કમ્પ્લીટ ધીસ. જો તમને મારી ઉપસ્થિતિમાં 5 દિવસ મારી હાજરીમાં મારી સાથે રહે મજા ના આવે તો 6થા દિવસે તમને શું થશે કે આ માણસ શું સંબંધની વાત કરે છે, આ માણસ શું સુખની વાત કરે છે. એની સાથે રહેવાથી આપણને સુખ નથી તો પછી એ કહે છે પ્રમાણ કરવાથી થોડું સુખ આવશે. શું કહો મુકેશભાઈ? રાઈટ? મારા જીવનમાં ન દેખાય, મારા વર્તનમાં ન દેખાય, મારા વ્યવહારમાં ના દેખાય. સૃષ્ટિ બેટા, તમે 5 વર્ષ પછી મારા શિબિરમાં એટલા માટે આવ્યા છો કે 5 વર્ષ પહેલા તમને મારા વિશે કોઈક તો છાપ પડી. એ છાપ હજી છે 2 દિવસમાં દ્રઢ થઈ. કેટલીક વિદ્યા પહેલા પણ ખબર પડી હતી. હું એવું નથી કહેતો કે વિદ્યાર્થી બધી પડી ગઈ, તેડી પહેલી તો ખબર પડી ગઈ. સાધનને સુખ હોતા નહીં એ તો ખબર પડી ગઈ, પણ સુખ ક્યાં છે એ ખબર નથી પડી. એમાં તો મૂલ્યો પ્રમાણે જીવવું, મેનિપ્યુલેશન ના કરવું. આવું કેમ થાય છે તો કે ખબર નહીં, એ બધું ભગવાન જોશે. આપણે આપણું કામ નિષ્ઠાપૂર્વક કરીએ, આટલું ચાલતું હતું. એટલે અંદર પીડા હતી, અતૃપ્તિ હતી. જીવન વિદ્યાના પ્રકાશમાં બધું ધીમે 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 ઓગળવા માંડ્યું. એક સુંદર સૂત્ર છે, જાગૃતિ પથ પર કદમ રખતે ही तमाम ताप शाप संताप समाप्त हो जाते, उसी मंगल वेला में ध्वस्त हो जाते. પણ જાગૃતિ પથ પર કદમ રાખવો એટલે શું? તમે નિર્ણયપૂર્વક, હોશપૂર્વક નક્કી કરો કે મારે હવે જીવવું છે. અને જીવવું છે એટલે મારે સમજવું છે. સમજવું છે અને સમજણપૂર્વક જ જીવવું છે. એટલે 2 કમ્પોનન્ટ, સમજવું અને જેટલું સમજાય એટલું જીવવું. એવી ખબર પડી ગઈ કે પૈસા માટે આ કિંમતી જિંદગી વેડફી ના નખાય. એટલે પૈસા માટે તો કામ નહીં કરીએ. કામ કરીએ અને પૈસા મળે વાત બરોબર છે. પૈસા માટે તો કામ નહીં કરીએ. મારા જીવનનો નિર્ણય પૈસા તો નહીં થઈ શકે. ધેટ્સ ક્લિયર. એ એબ્સોલ્યુટલી ક્લિયર. તો જીવવું એનો પહેલો કમ્પોનન્ટ શું છે? સમજવું. ઓકે, યસ પ્રહલાદ. એક બહુ મોટા પ્રશ્નનો જવાબ મળી ગયો મને. વેરી ગુડ. ગઈકાલે અડધી કલાક મથ્યો અને અરુંધતીને સંતોષ કોને કહેવાય એની થિયરી સમજાવી, પણ એને સમજણ ના પડી. ક્યાંથી સમજણ પડે? કારણ કે મારામાં એ છે નહીં. ગુડ. યાર, જેને તમને સંતોષની અનુભૂતિ નથી તમે બીજાને નહીં કરાવી શકો. બહુ સરસ પ્રહલાદ, થેન્ક યુ. લેટ્સ એપ્રિશિએટ નિખાલસ.
જે મા બાપને એવા મુદ્દાઓ છે કે બાપ સંતાનો વાત માનતા નથી, નહીં જ માને, કારણ કે તમે જે કહો છો એની કરતાં તમે જે છો એ જલ્દી પકડી લે છે. તમે જે કહો છો એની કરતાં જે છો. જ્યારે એક પિતા એના સંતાનને કહે છે ઘરમાં ફોનની ઘંટડી વગડે ત્યારે કે કહી દે કે ઘરમાં નથી, એટલે સંતાન એ વખતે શીખે છે પહેલો પાઠ, ખોટું બોલવું એ યોગ્ય છે. આ ધીમે ધીમે દ્રઢ થતા 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 એ છોકરો મોટો થઈ એના પપ્પાનો ફોન આવે છે ત્યારે એની પત્નીને કહે છે કે કહી દે કે હું નથી. કેટલા સમજાય છે મારી વાત? ગુડ. એને બદલે એમ કહેવું જોઈએ, કહી દે કે પપ્પા અત્યારે વાત કરવાના મૂડમાં નથી. તો સમજી શકશે કે મૂડ ના હોય ત્યારે ખોટી ખોટી દંભી વાત કરવી એની કરતા વાત ન કરવી હશે. હમણાં યશા નામની મારી એક વિદ્યાર્થીનીનો ફોન આવે. બ્રેકમાં મેં અહીંથી ઘોષણા કરી હતી કે હું પણ મૌનમાં રહી, છતાં બોનીભાઈ ઉત્સાહમાં આવી ગયા. ફોન આવ્યો હતો એટલે સીધો મને આપી દીધો, સર યશાને માર્ક નથી આવે, એને વાત કરવી છે. મેં કીધું ના, હું વાત નહીં કરું. મેં યશાને ટેક્સ્ટ કરી કે તારું જે સ્ટેટસ છે ને એ જ મારો જવાબ છે. એના સ્ટેટસ લાઈન વોટ્સએપમાં એને લખ્યું હતું કે મિનિંગલેસ શબ્દો બોલવા એની કરતા સાયલન્ટ રહેવું સારું, એવું એના સ્ટેટસમાં લખ્યું. એટલે મેં એને લખ્યું કે આ તારું સ્ટેટસ એ મારો જવાબ છે. નંબર 2, એક વિડીયો મોકલું છું, એ તું જોઈ લે. 12મા ધોરણમાં ઓછા માર્ક આવે પછી વિદ્યાર્થી શું વિચારવું એનો મારી પાસે એક વિડીયો છે, એ એને મેં મોકલી દીધો. અને મેં કહ્યું કે હું બ્રેકની અંદર મને અનુકૂળ સમયે તને ફોન કરીશ. અત્યારે હું સાયલન્ટ મોડ ઉપર છું. આઈ એમ ઓન સાયલન્ટ મોડ. હવે જો શું થાય, દાખલા તરીકે એને ખુશ કરવામાં ફોન તો લઈ લઉં. મારી પ્રાથમિક ફરજ શું છે? આ 5 દિવસ શિબિરમાં બોલવું, યસ ઓર નો? જે મેં સ્વીકૃત છે, જે મેં વચન આપ્યું છે, જેની ઘોષણા થઈ ચૂકી છે, જેને કારણે તમે આવ્યા છો. મેં યશાને કોઈ વચન નથી આપ્યું કે તારે 12માં રિઝલ્ટ કાલે આવશે અને તારા માર્ક ઓછા આવશે ત્યારે હું તને સપોર્ટ કરીશ, એવું મેં કોઈ વચન આપ્યું નથી. તો મારી પ્રાથમિક જવાબદારી તમારા પ્રત્યે છે. હવે હું સતત જ બોલે જાઉં, બ્રેકમાંય બોલે જાઉં, બોલવા જેવો રહું નહીં અને પછી હું મેં તો બહુ સારું કામ કર્યું, તો એ દંભ છે, અંતર વિરોધ છે. અંદરમાં વિરોધ છે. બહાર અચ્છા લગના અને અચ્છા હોના, આમાં ફરક છે. તમે મને સવાલો બિલકુલ પૂછતા રહેજો, હું જવાબ અપ્રોપ્રિએટ સમય આપતો રહીશ. હું તમને તરત જવાબ ના આપું એનો મતલબ એવો નથી કે મારે જવાબ નથી આપવો. બુદ્ધિવાદી, બુદ્ધિજીવી અને બુદ્ધિનિષ્ઠ એની વ્યાખ્યા થાય. સરસ. આ પહેલા તો બુદ્ધિ શબ્દનો જ મુદ્દો છે. અસ્તિત્વગત વાસ્તવિકતાનો જ્યારે જેને બોધ થાય ત્યારે એને બુદ્ધિ છે એવું કહેવાય. એની પહેલા ખાલી માહિતી છે. આપણે બુદ્ધિજીવી પણ નથી, આપણે તો શબ્દજીવી છીએ. બુદ્ધિજીવી નથી, શબ્દજીવી. શબ્દોની છટા થી સામે રાજી દેવા. હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. સમાજ જેને બુદ્ધિજીવી કહે છે, બુદ્ધિજીવી નથી, શબ્દજીવી છે. ક્યાંક ક્યાંકથી એકત્ર કરી લ્યો. હું નામ નહીં દઉં પણ ગુજરાતના એક અત્યંત લબ્ધ પ્રતિષ્ઠિત લેખક ખૂબ ખૂબ છટાદાર પ્રવચન કરે. અને અમે કોઈક જગ્યાએ શિબિરમાં વારાફરતી અમારે બેનું પ્રવચન હતું એટલે મારી પાસે એનો પર્સનલ ફોન આવ્યો, નંબર આવી ગયો. અમે યુવાનોને સાથે રાખીને કેટલાક મિશનો કરીએ છીએ. એમાં એક મિશન છે આપણે પક્ષીઓ બચાવવાનું, રાઈટ. બીજું આપણે પર્યાવરણ, હવાનું. આપણે દિવાળી કેટલું પ્રદૂષણ કરીએ છીએ તમને ખ્યાલ છે? ડોક્ટર સાથે વાત કરો તો ખબર પડે, દિવાળી પતે પછી તરત શ્વસન તંત્રના રોગો બહુ વધી જાય છે. મિત્રો, આપણામાંથી કોઈ પાણીના માટલામાં પેશાબ કરતું નથી, કારણ કે જે પાણી પીવાનું છે એમાં પેશાબ ના કરાય. તો જે હવા શ્વાસમાં લેવાની છે એમાં ફટાકડા કેવી રીતે ફોડે? ઘરના આંગણામાં ફોડીએ છીએ. કેટલો બધો ધુમાડો થાય છે, આંખો બળે છે, ગળામાં ઉધરસ થાય છે તો ફોડી જઈએ. કેમ? પેલો 5000 ના લાવે તો હું તો 10000 ના લાવું. અરે ભાઈ, એ ફોડે, તને સંભળાય છે, દેખાય છે, તારે ફોડવાની ક્યાં જરૂર? પહેલો લોજિક તો આ લગાડવું જોઈએ. અને જીરો લોજિક તો એ છે કે ફોડાય જ નહીં. આપણા દેશમાં દીપાવલી કહે છે, દીપની શૃંખલા, દીપાવલી. ક્યાંક ફટાકડાવલી છે? ઐતિહાસિક તથ્ય જોઈએ તો 300-400 વર્ષ પહેલા આપણા દેશમાં ફટાકડા આવ્યા. એની પહેલા ફટાકડા પણ નહોતા. આ બધું ચીનના રસ્તે આપણે ત્યાં આવ્યું અને આપણે ચાલુ કરી નાખ્યું. હવે આપણે જરાય વિચાર નથી કરતા.
તો આ ચાલે રાખે છે. એટલે મેં લેખકને પત્ર લખ્યો કે તમારે સરસ્વતી છે અને ગુજરાતની પ્રજા તમને ચાહે છે, તમે જો એક લેખ લખશો તો પર્યાવરણને બહુ મોટો ફાયદો થશે. એણે મને શું લખ્યું ખબર છે? હું આવા વેદિયા અને સોગિયા વિચારોની સાથે સહમત નથી. તમારી આ વાત ઉપર હું 2 બોમ્બ વધુ ફોડીશ. એટલે મેં એને કહ્યું કે મારા વિચારો વેદિયા અને સોગિયા હોઈ શકે છે, પણ કોઈક એક નાનું બાળક જેને બ્રોન્કાઇટિસ થાય છે અને કોઈક માં જે અસ્થમાથી પીડાય છે, એને દીપાવલી પછી જે પીડા વધી જાય છે, એ પીડાનો તમને જો અહેસાસ થશે તો પણ તમે લેખ લખશો. એના માટે અમદાવાદના જાણીતા ENT ડૉક્ટરોના નંબર આપું છું, એમાંથી કોઈ એકની સાથે વાત કરી લેજો અને પછી નિર્ણય લેજો. તેણે તરત લખ્યું, હું આમાંના કોઈની સાથે વાત નહીં કરું. તમારા જેવા આવા કેટલાય વિચારો ઉત્સવ વિરોધી હોય છે, એટલે હું તો ફોડીશ જ. મેં લખ્યું જય હિન્દ અને મેં મારી ફોનની ડાયરીમાંથી એમનો નંબર ડિલીટ કરી નાખ્યો. મને થઈ ગઈ, ખબર પડી ગઈ, શબ્દજીવી બુદ્ધિ ક્યાં છે આમાં. ખૂબ પૈસા મળે, સરસ રીતે બોલીએ, અંદર પ્રતીતિ ના હોય, શું કરવાનું? સમજાય છે? આ ક્યાં સુધી લખશે તમને કહું, જ્યારે એમની પોતાની સગી માને બ્રોન્કાઇટિસ નહીં થાય ત્યાં સુધી લખશે. અને જ્યારે ડોક્ટર એમ કહેશે કે આ એર પોલ્યુશનને કારણે થયેલો રોગ છે, ત્યારે પણ સમજ પડશે તો જ બંધ થશે, નહીં તો બંધ થશે. માણિકચંદ ગુટખા ખાવા વાળી વ્યક્તિના સગા જમાઈનું ગુટખા અને કેન્સરથી મોત થયું. ગુટખા બંધ ના લે. સમજવું છે ને એ વ્યક્તિનો પોતાનો છે, કોઈ વ્યક્તિથી નહીં, બહારથી નહીં. તો ભાઈનો પ્રશ્ન તો બુદ્ધિનિષ્ઠ, બુદ્ધિજીવી અને ત્રીજો બુદ્ધિવાદી. ત્રણેયમાં એ કોઈ શબ્દનો જવાબ હમણાં નથી આપી શકતો, પણ બુદ્ધિને હું ડિફાઇન કરી દઈશ. હું તમને મન, બુદ્ધિ, ચિત્ત, વૃત્તિ, સંકલ્પ, ઋતંભરા, પ્રજ્ઞા બધું જ ડિફાઇન કરી દઈશ. બધું જ જીવન વિદ્યામાં એક એક વસ્તુ આંગળી મૂકી બતાડી શકાશે, રાઈટ? પણ ત્યાં પહોંચીએ ત્યાં સુધી ધૈર્ય રાખજો, ત્યાં સુધી શબ્દ જીવું. હવે આપણે જે આગળની વસ્તુ છે ને એની સાથે એનું કનેક્શન છે. જીવતા રહેવામાં શરીર ટકાવવું, ભાર ખેંચવો અને હેતુવિહીન કામ કરવું, એના માટે નિર્ણાયક કોણ છે? ભય, પ્રલોભન અને આસ્થા. ક્યાં? બહાર. એટલે વ્યવસ્થા નથી બલકે શાસન છે. કોઈ કાંકે છે તો શાસન અને વ્યવસ્થામાં ડિફરન્સ છે. હવે જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં શિબિર થયો તો એ લોકો તો બહુ જ એ લોકોને મજા પડી ગઈ, કારણ કે એમને ફંડામેન્ટલ ખબર પડી ગઈ કે કાયદો અને વ્યવસ્થા, શાસન અને વ્યવસ્થા બોલીએ છે પણ બે વિરોધી શબ્દો છે. શાસન એટલે વ્યવસ્થા નહીં. હવે બતાડું છું શાસન અને વ્યવસ્થાનો ડિફરન્સ. બે કેસની અંદર જગ્યા તો વપરાઈ જ ગઈ છે, રાઈટ? તો બળજબરીથી કરો, સમજણ વગર કરો, સમજણ સાથે કરો, એમાં બહુ ડિફરન્સ છે. મિત્રો, આપણે જુદા જુદા પરિમાણ એટલે ડાયમેન્શન જોઈશું. અને ઊંચું કરવાની જરૂર નથી, હું ધીમે ધીમે ખસેડીશ, જો કે આ પીપીટીમાં નહીં ખસે. આને થોડું ઊંચું કરી દેવું પડે, કારણ કે પાછળવાળા લોકો તકલીફ પડે. પહેલું ડાયમેન્શન છે સેન્ટ્રલ, કેન્દ્રસ્થ. તો શાસનની અંદર ભય છે, શક્તિ અને વ્યક્તિ કેન્દ્રિત છે. ગઈકાલે સમજાવ્યા તમે તને પદ ભય, ધન ભય, માન ભય, 3 સમજાવ્યા હતા. હવે ચોથો ભય એડ કર્યો છે, પ્રાણ ભય. તો શાસન કરવામાં તું આમ કર નહીં તો હું તને મારી નાખીશ, જબરદસ્તી. આ બધામાં જ નથી, ગુંડાઓ, લૂંટારાઓ, બળાત્કારીઓ, આ બધા કઈ રીતે શાસન કરે છે? પ્રાણ ભયથી. બીજા 3 ભયો આપણામાં કોમન છે, પદ ભય, માન ભય, ધન ભય. તું આમ નોકરી કર નહીં તો નોકરીમાંથી કાઢી મૂકીશ, ધન ભય, રાઈટ? તું આમ નોકરી કર નહીં તો તને ડિમોટ કરી નાખીશ, પ્રમોટ નહીં કરું અથવા તો પ્રમોશન રોકી દઈશ, પદ ભય. આમ કર નહીં તો જાહેરમાં બધાને કહી દઈશ, માન ભય. આ થયું શાસન. એની સામે વ્યવસ્થામાં જુઓ, સમજ અને ઉપયોગિતા કેન્દ્રિત. હું એસજીવીમાં જ્યારે ડાયરેક્ટર હતો ત્યારે અમારા એડમિન ઓફિસરે એક ડ્રાઈવરને કાઢી મૂક્યો અને મને રિપોર્ટ કર્યો કે એને કાઢી મૂક્યો. ડ્રાઇવિંગ સારું કરતો હતો પણ ગાળો બોલતો હતો, વિદ્યાર્થીઓને લઈને જાય તો વિદ્યાર્થીઓ ગાળો બોલતા થઈ જાય. એટલે મેં કીધું કે ભાઈ ખાલી ગાળો બોલતો હતો એટલે તમે નોકરીમાં જ કાઢી મૂક્યો? તો કે તો શું કરે, ડ્રાઈવર તરીકે એની નોકરી હતી. તો બોલાવો એને. એની સાથે વાતચીત કર્યા પછી મને લાગ્યું કે એને બાંધકામ સોંપી હતી. અત્યારે એસયુવીનો સુંદર ઉપાડો ગાર્ડન એ વ્યક્તિને આભારી છે.
ભગવદ ગીતાનું સુંદર સૂત્ર મેં મેનેજમેન્ટમાં મારા પોતાના માટે વાપરવાનું શરૂ કરેલું વર્ષોથી. અયોગ્ય પુરુષો નાસ્તિ દુર્લભ તત્ર યોજક. કોઈ માણસ અયોગ્ય નથી, એને યોજન કરવા વાળો મેનેજર જ દુર્લભ છે. તો સામેવાળી વ્યક્તિની ખૂબીઓ શોધી કાઢવી અને ખૂબીઓને કામે લગાડવી એ મેનેજમેન્ટનું કામ છે. તો કોઈ માણસ નકામો છે નહીં. તમે જ્યારે નોકરીએ રાખ્યો ત્યારે તો એમ હતું કે આનો બહુ છે, ત્યારે તો રાખ્યો. હવે કાઢી મૂકવાની જરૂર ક્યાં ઊભી થઈ? કારણ કે તમને તમારી અપેક્ષાઓ ખોટી પડી. ઓકે, હવે જરા જુઓ નવેસરથી કે આનામાં બીજી કઈ ખૂબીઓ છે. આપણી ઓફિસમાં બીજી ક્યાંક કામે લાગશે તો રખાય, ક્યાંય કામે ના લાગે એવો હોય તો પછી તમે એને લગાનમાં કચરાનું પાત્ર. તો વ્યવસ્થાની અંદર શું છે? સમજ અને ઉપયોગિતા કેન્દ્ર સ્થાને છે. ઓકે, પરિમાણ જો સેકન્ડ સ્વયંમાં પોતાની અંદર અવ્યવસ્થિત પણ અન્યને વ્યવસ્થિત કરવામાં પ્રયત્નશીલ. પ્રહલાદ ધ્યાન જાય છે? તમે જે બેનની સાથેની વાત કરી, સંતોષ પોતાનામાં અવ્યવસ્થિત પણ અન્યને વ્યવસ્થિત કરવામાં પ્રયત્નશીલ. પોતે પીડિત પણ બીજાને કેવું તને સુખનો રસ્તો બતાડો. પોતાની ટેવ જ નથી અને બીજાને કે ત્યાગ કરવો જોઈએ કે અહીંયા છે નહીં, ઘરે કોઈ બનાવવા વાળું હોય નહીં, રાઈટ? ઘરના બધા બહાર ગયા હોય, ફ્રીજમાં કશું પડ્યું ના હોય, એમાં પડોશી આવીને કે તમે સુરેશભાઈ મારા ઘરે જમવા આવો, તો કહે આ તો મારો ઉપવાસ છે. કેમ? કોઈ ઉપવાસ નથી પણ ઓબ્લિગેશન લેવું નથી, ઘરમાં તો છે નહીં કશું ખાવા, એ ઉપવાસ કરવો પડે. મિત્રો હોય નહીં એને ત્યાગ કર્યો કહેવાય નહીં. જો ત્યાગ શબ્દ પણ સમજવા જેવો. ભગવાન બુદ્ધે ગૃહ ત્યાગ કર્યો એવું કોણ કે? આપણે કહીએ. જેને નિરર્થક લાગ્યું એને તો છોડી દીધું, એને તો કઈ ત્યાગની વાત ના કરી. સવારે ટટ્ટી નિરર્થક લાગે છોડી તો છે. સમજો ત્યાગ, જે ત્યાગી નથી શકતા એ જ ત્યાગનો મહિમા કરે છે કે હું નથી છોડી શકતો ને દિનેશભાઈ છોડી નાખ્યું. પણ દિનેશભાઈને તો ક્યારેય કામનું નહોતું લાગ્યું. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી, એની આ સુંદર કથા છે. યાજ્ઞવલ્ક્યજીની બે પત્ની હતી. એક દિવસ યાજ્ઞવલ્ક્યજીને સમજ ભૂખ લાગી એટલે એમણે નક્કી કર્યું કે ગૃહ ત્યાગ કરીને સંન્યસ્તમાં જવું. એટલે એમણે બંને પત્નીઓને બેસાડી પોતાની પાસે ગાયો વગેરે જે કંઈ સમૃદ્ધિ હતી એના બે ભાગ પાડ્યા કે પત્ની એક ને પત્ની બે, તમારે બે અલગ અલગ. એમાં જે મૈત્રેયી છે એ પૂછે છે કે તમે આ બધું છોડીને ક્યાં જાઓ છો? તો કે હું જ્ઞાનની પ્રાપ્તિ માટે જાઉં. તો કે એ આ ધનના સંદર્ભમાં કેવું કહેવાય? તો કે ધન તો એની સામે તુચ્છ છે, તો બહુ અદ્ભુત વસ્તુ છે. તો કે તો મને તમે તુચ્છ પકડાવીને જાઓ છો? મારે પણ નથી જોઈતું. જો તમને આ સાર્થક નથી લાગતું તો હું તો તમારી પત્ની છું, હું પણ સાર્થકતાના રસ્તે જઈશ. અને બંને ચાલી નીકળે. આ કથાની અંદર વાત શું છે? આપણે કહીએ ત્યાં આપણે છૂટતું નથી ને એટલે કોનો મહિમા કરીએ છીએ, કોણે છોડી દીધું એને. પણ જેણે છોડી દીધું એને તો એ નિરર્થક લાગતું હતું એટલે છોડી દીધું. સમજાય છે? આપણા માટે સાર્થક શું છે એ જોવાનું છે. તો સ્વયંમાં અવ્યવસ્થિત પણ અન્યને વ્યવસ્થિત કરવા પ્રયત્નશીલ એટલે શાસન. જ્યારે વ્યવસ્થાની અંદર પોતે વ્યવસ્થિત અને સમગ્ર વ્યવસ્થામાં ભાગીદાર. તો મિત્રો બહાર જૂતાની ડિઝાઇન તમને ખબર જ છે. હમણાં બહાર રિસેસ પડે ત્યારે તમારે જૂતાની ડિઝાઇન પહેલા જોઈ લેજો, પહેરતા પહેલા જે રીતે અત્યારે પડેલા છે. અને બપોર પછી તમને પાછા આવો ત્યારે તમારી સામે સ્વતંત્રતા છે. આપણે એક શિક્ષણ સંસ્થામાં છીએ. જૂતા કેવી રીતે રાખવા એ બધા પોતાની સમજ અનુસાર કરે. ત્રીજું અનુશાસિત, અન્ય વડે જ્યારે વ્યવસ્થાની અંદર સ્વ વડે. અનુશાસન એટલે ખબર છે ને? ડિસિપ્લિન. અનુશાસનમાં કોઈ બીજું આગળ ડિસિપ્લિનમાં રાખે. નિયંત્રણ કોણ કરે? અન્ય વડે નિયંત્રિત થાય. જ્યારે વ્યવસ્થાની અંદર સ્વ નિયંત્રિત, સ્વાનુશાસન. તો જો શબ્દો જુઓ, શાસન, અનુશાસન, સ્વાનુશાસન. તો અત્યારે શાસનમાં જીવીએ છે, પછી અનુશાસનમાં જીવીએ અને છેલ્લે પહોંચી જવાનું છે સ્વાનુશાસન, સ્વયંના નિયંત્રણ. દિશા શાસનમાં હંમેશા ઉપરથી નીચે હોય, હુકમ ઉપરથી નીચે જાય, બધાએ ફોલો જ કરવાનો હોય. વ્યવસ્થા હંમેશા નીચેથી ઉપર હોય. નાના પાયે વ્યવસ્થા, એમ કરતા કરતા મોટા પાયે વ્યવસ્થા. એક પરિવારમાં વ્યવસ્થા. જો આખા સમાજનો મૂળ એકમ પરિવાર છે તો હું સ્વયંમાં વ્યવસ્થા, પછીનો તરતનો એકમ કયો થાય? પરિવારમાં વ્યવસ્થા. નાનામાં નાનો એકમ હું, પછી પરિવાર એનાથી થોડોક મોટો પણ હજી નાનો એકમ. આવા બધા પરિવારો ભેગા થાય એટલે સમુદાય. આ બધા સમુદાય ભેગા થાય એટલે સમાજ. અને રચનાની રીતે આવું પણ કહી શકો. સ્વયંમાં વ્યવસ્થા, પરિવારમાં વ્યવસ્થા, ગામમાં વ્યવસ્થા, તાલુકામાં વ્યવસ્થા,
જિલ્લામાં વ્યવસ્થા, રાજ્યમાં વ્યવસ્થા, દેશમાં વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા. આપણે કરીએ છીએ ક્યાંથી શરૂ? આંતરરાષ્ટ્રીય શિખર પરિષદ ભરીએ. તમારે બોમ્બ ના બનાવવા, અમે નહીં બનાવીએ. બસ પોતે સ્વયંમાં વ્યવસ્થા નથી, પોતાને અંદર તો યુદ્ધખોર માણસ છે અને નિર્ણય ઉપરના સ્તરે કરે એટલે કોઈ નિર્ણયોમાં ફરીવાર આવતો નથી. નાનામાં નાનો એકમ સ્વયં છે. દિશા ઉપરથી નીચે, જગ્યાએ નીચેથી ઉપર એ સંદર્ભમાં કહ્યું છે. સ્વરૂપ, શાસનનું સ્વરૂપ કેવી રીતે ખબર પડે? વ્યવસાયથી પડે. ડીવાયએસપી દંડો લઈને નીકળે એટલે ટોળું વિખેરાઈ જાય. અને ગાંધીજી આવીને ઉભા રહે તો 1 લાખની મેદની હોય તો ગાંધીજી બોલવાનું શરૂ કરે એટલે બધા ચૂપચાપ બંધ થઈ જાય. વ્યવહારથી ખબર પડે. એકને કમાન્ડ કરવો પડે, બીજાને કમાન્ડ કરવો પડે નહીં. હવે જો શાસનની આવશ્યકતા કેટલી, તમામ ક્રાઇસિસમાં શાસનની આવશ્યકતા. એક નાનું બાળક વાયર પ્લગની અંદર પોતાની આંગળી નાખે છે અને એની માં એને જો નાખી જાય તો કરંટ લાગીને મરી જશે. રાઈટ? મુદ્દો તો આ જ હતો ને. તો શું કરવાનું? જ્યારે ક્રાઇસિસ સ્થિતિ હોય ત્યારે શાસન જ કરવું પડે. પણ ક્રાઇસિસનું નિર્માણ ના થાય એના માટે વ્યવસ્થા ઊભી કરવી પડે. જે ઘરમાં નાના બાળકો છે એના પ્લગ હંમેશા ઊંચા હોવા જોઈએ. જૂના તમામ ઘરોમાં પ્લગ હંમેશા ઊંચા રહેતા. આ ફેશનમાં નીકળ્યા બધા એટલે નીચે કરવા માંડ્યા પ્લગ. ફેશન. પછી કે હવે આંગળી ભરાવે છે. આપણે ડિઝાઇનના સમયથી એવું વિચાર જ ના કર્યો કે કાણું હશે તો બચ્ચું આંગળી ભરાવશે, તો પ્લગની ડિઝાઇન કઈ રીતની કરવી. ખ્યાલ આવે છે? ઇનોવેશન ક્યાં કરવાનું છે, ઇન્વેન્શન ક્યાં કરવાનું છે. સુખની દિશામાં ઇન્વેન્શન કરવાનું થાય તો સંબંધ સમજાય, તો સમજણ આવે, તો બધા બાળકનો વિચાર આવે, પોતાના બાળકનો નહીં. ગટરના ઢાંકણા ખુલ્લા હોય, બાળકો પડી જાય, મરી જાય એવું થાય છે કે નહીં? અમદાવાદમાં ફનવર્લ્ડમાં થયું હતું, પાણીની ટાંકીમાં બાળક પડી ગયો. કેટલાય ડ્રીલના રીગની અંદર બાળકો પડી જાય છે. પ્રિન્સ નામનો પડી ગયો તો આખા દેશમાં ટેલિવિઝનમાં આવ્યું. હવે તો કેટલા બધા પ્રિન્સ પડી જાય, મરી જતા હશે. કેમ એમ થાય છે? કોણ ઢાંકણું ખુલ્લું મૂકી જાય છે, માણસ કે મશીન? માણસ. કેમ? આપણે શું ફેર પડે? કારણ કે સંબંધ સમજાતો નથી બીજા સાથેનો. તો મિત્રો, ક્રાઇસિસ સ્થિતિમાં શાસન વ્યવસ્થામાં તમામ ને તમામ સમય, ઓલ પીપલ ઓલ ધ ટાઈમ. તો વ્યવસ્થા તો 24 કલાક જોઈએ, 7 દિવસ જોઈએ, 365 દિવસ જોઈએ. જ્યારે શાસન 24 કલાક ના જોઈએ. મિત્રો, બધા પોતપોતાના મનોમન ઘરોમાં પહોંચી જાઓ. જુઓ તમારા ઘરમાં શાસન છે કે વ્યવસ્થા છે? ખાલી અંદર જુઓ. પારસ્પરિકતામાં શાસન છે કે વ્યવસ્થા છે? એક ઘર છે જેની અંદર પપ્પાની એન્ટ્રી થાય એટલે ઘરમાં આતંકવાદ જેવું વલણ થઈ જાય. છોકરા તરત જ જતા રહે અંદર રૂમ. પત્ની ગભરાતી આવે પાણી પ્યાલો લઈ. આપણી શાસનની ભૂખ કેવી છે? કુણાલ અહીંયા ઊભો થઈને કહે છે કે મારી પત્ની મારાથી નથી ગભરાતી. મતલબ કે ક્યાંક તો પડેલું છે કે મારાથી તો ગભરાવી જોઈએ. હું મિત્રો સામાન્ય રીતે શિબિરમાં કોઈનું નામ લઈને બોલતો નથી, પણ પાછલા 3 દિવસ પહેલાના શિબિરમાં એને મારી આગળ પુત્રવત પોતાનો ભાવ વ્યક્ત કર્યો એટલે હવે હકપૂર્વક કહું છું કે આપણું ધ્યાન જવું જોઈએ. અંધારાથી ડરે છે એ ફરિયાદ ખરી, પણ સાથે માહિતી પણ ખરી મારાથી નથી ડરતી. ધ્યાન જાય છે ને? ધ્યાન જેવું છે. ટૂંકમાં ક્રાઇસિસમાં શાસનની જરૂર છે, વ્યવસ્થામાં શાસનની જરૂર નથી, બિલકુલ નહીં. સંબંધ સમજાઈ જાય. કાલે હું જમતો તો મારી પાસે આવ્યો, મને કે આ તમારી ગાડી મૂકું છે. મેં કીધું બેટા આટલું તું જાતે મૂકી દઈશ. તો કે ના, ગાડી અહીંયા છે, ક્યાં દૂર છે. આ કૃણાલની વાત કરું છું. તો ભાવ અને સંબંધ સમજાઈ જાય તો કહેવું પડે નહીં. પેલો નાનો કુમુદ એને જોયું મારું જમવાનું પૂરું થઈ ગયું છે, બપોરનો સમય છે, અને એને પણ એ પણ ખબર છે કે આગલી શિબિરમાં કોઈ અમરેલીથી આવ્યું હતું, સુરેશભાઈને મુખવાસ આપતો હતો. એ મુખવાસ લઈ આવ્યો હતો એક ડબ્બી ભરી. તો એને કીધું કે તમારું જમવાનું પતી ગયું ને સર, હું મુખવાસ લઈ આવું. ના બેટા, તું જમી લે. રાઈટ? કશું જ નહીં, તરત દોડ્યો, ધન ઉપર આવ્યો, મુખવાસ લેવા મને મુખવાસ આપ્યો. એને સંબંધ સમજાય, ઓળખાય, આને વ્યવસ્થા કહેવાય. મેં કહ્યું નથી, એવું જ ભૂમિનું છે. મેં કહ્યું નથી, સંબંધ ઓળખાય. આ સમજ છે એ અંદરથી ઉદ્ભવે છે. શાસનમાં શું કેવું પડે? ભૂમિ યાદ રાખજો, ઉકાળો લેતી આવજે. કાલે લગભગ 7 મિત્રો મારી પાસે આવી કે સાહેબ તમારા માટે શું લાવીએ? ભોજન વખતની વાત છે.
તો જેને પણ મનમાં એમ થાય કે વ્યવસ્થાનું સ્વરૂપ છે, હજી પૂર્ણ વ્યવસ્થા નથી, હજી તો સંવેદનશીલતા જ છે, પોતાના શિક્ષક પ્રત્યેની લાગણી, 2-5 દિવસ પૂરતી, 2-5 દ્વારા. આપણે જે વાત કરીએ છીએ વ્યવસ્થા, એ તો સમગ્રતાની વાત કરી છે, સાર્વભૌમ વ્યવસ્થા. ઓકે, હવે 8મો પોઈન્ટ, સુખ. શાસન કરીને સુખી થવાનો ભ્રમ અને પેલામાં સુખી થઈને વ્યવસ્થા કરવાનો ક્રમ. તો મિત્રો, રિસેસની એક એક્સરસાઇઝ કહી દઉં છું. આ રિસર્ચની એક્સરસાઇઝ છે, શું કરીને સુખી થવું. લંચ માઇક તાર કેવું છે નહીં, આ પૂરું કરે પછી મેં પેલો પર ભોજન અંગે તો વિલંબનું કહી દીધું છે. આધાર જુઓ, શાસનનો આધાર પદ છે, વ્યવસ્થાનો આધાર શ્રેષ્ઠતા છે. શાસનનો આધાર પદ છે, જેમ પદ મોટું થતું જશે તેમ તેમ શાસનનો વ્યાપ વધતો જશે. એક તાલુકા પંચાયતના પ્રમુખનું શાસન વિશાળ કે ભારતના પ્રધાનમંત્રીનું વિશાળ? રાઈટ? એક પોલીસ ઇન્સ્પેક્ટરનું વિશાળ કે ડીવાયએસપી નું? એનાથી પણ મોટું એસપી, એનાથી પણ મોટું આઈજી અથવા ડીઆઈજી, એનાથી પણ મોટું આઈજી, એનાથી મોટું ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. યસ ઓર નો? શાસનનો આધાર પદ છે, વ્યવસ્થાનો આધાર શ્રેષ્ઠતા છે. આપણા પૈકી જે શ્રેષ્ઠ છે એના પ્રત્યે આપણે સમર્પિત થઈએ જ છીએ. વસંત કાકા ભલે જતા રહ્યા પણ આપણે એમને યાદ કરીએ છીએ. શ્રેષ્ઠતાનું સન્માન છે. જો વ્યવસ્થાનું સ્વરૂપ સમજાવું છું, તો આપણે જો વ્યવસ્થામાં હોઈએ અને આપણે વ્યવસ્થા ઊભી કરીએ તો આપણી ગતિ શ્રેષ્ઠતા તરફની થયા વગર રહે જ નહીં. જીવન વિજયનો એક સુંદર સિદ્ધાંત છે, લઘુ हमेशा गुरु की ओर जाने का प्रयत्न करता है. पृथ्वी कोई चंद्र ने ખેંચતી નથી. ભૌતિક વિજ્ઞાનનો નિયમ જીવન વિજયમાં ખોટો પડી જાય. ચંદ્ર પોતે લઘુ છે અને પૃથ્વી ગુરુ છે, એટલે પ્રત્યેક લઘુ ગુરુ તરફ જવાનું વલણ ધરાવે. એ પછી પદાર્થ હોય, પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય કે માણસ હોય. જોઈ લો તમારી અંદર આમ છે કે નહીં. તમારી ગતિ શ્રેષ્ઠ તરફ હંમેશા નમ્રતા ભરી જ રહેવાની. શ્રેષ્ઠ વ્યક્તિની સામે તમે એરોગન્ટલી, સ્વચ્છતાપૂર્વક વર્તી જ શકશો નહીં. જેને તમે શ્રેષ્ઠ કહ્યા છે એ છે કે નહીં એ વાત જુદી છે. તમે જેને શ્રેષ્ઠ માનો છો એના પ્રત્યેનું તમારું વલણ કેવું હશે? અમે ટ્રેકિંગમાં ગયા હતા, નિશાબેન 25 જણાનો હાંડવો લાવ્યા. તમે કદાચ ભૂલી જશો પણ મને યાદ રહેશે, કારણ કે જે ભાવની અભિવ્યક્તિ છે એ સ્પર્શે છે. હાંડવો સ્પર્શતો નથી, પણ 25 જણાનો હાંડવો લાવે કોઈ ટ્રેકમાં, એ હંમેશ માટે યાદ રહી જાય. મીરા આઘારા નામની એક વિદ્યાર્થીની, રાજકોટ, 70 જણાનો કાર્યક્રમ, બપોરે ભોજન માટે 70 જણાનો શીરો બનાવી નાખ્યો. મારે એનો કોઈ પરિચય નહીં, પહેલો જ દિવસ કાર્યક્રમનો, પહેલો જ દિવસ. અને જીવન વિદ્યાનો શિબિર પણ નહીં. પ્રોફેશનલ એક્સલન્સનો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાના ઉપક્રમે સ્ટુડન્ટ્સ ઇન્ડક્શન પ્રોગ્રામ, અને જીવનભરના સંબંધ સ્થપાયા. કારણ કે આખી ઉર્જા જેવી કે એને ખબર કે આજે બધા વિદ્યાર્થીઓ ભેગા થશે, રાઈટ? ચલો બધાને ખવડાવો. મનમાં એ ભાવ. 7 દિવસમાં રોજે રોજ નવી વેરાયટી લઈને આવી. એટલું જ નહીં, એ દિવસે શિબિર એટલે પહેલો દિવસ પત્યો, સાંજે મને કે તમારે મારા ઘરે જ રહેવાનું છે. એક જ દિવસમાં મારું હોટલ બુકિંગ હું રહ્યો હતો, ચાલે જ નહીં, ઘરે જવાનું. વાહ મીરામાં, હા. એટલે હવે મારી સ્થિતિ એવી છે, રાજકોટમાં જાઉં અને મારે જો રહેવું ના હોય તો મીરાને જાણ નહીં કરવાની. જાણ કરે તો જવું જ પડે, ખાવું પડે ને રહેવું પડે. એક રાત રોકાવું પડે એની સાથે વાત કરવા માટે. તો શ્રેષ્ઠતા પ્રત્યે સન્માનની વૃત્તિ થશે. છેલ્લો મુદ્દો 10મો, પરિણામ. શાસનમાં શોષણ થવાનું જ છે. ગરીબી ને અમીરી યાદ છે ને ગઈકાલે? કોઈકે અમીર થવું છે તો કોઈકને ગરીબ કર્યા વગર અમીર થશે નહીં, શોષણ કર્યા વગર થશે નહીં. શાસન કરવું જ પડશે. જ્યારે વ્યવસ્થાની અંદર પોષણ છે, સમૃદ્ધિ છે, જો બંનેમાં બે હિન્દી શબ્દો વાપર્યા છે, બેગાનાપન અને અપનાપન. પેલું કોઈક બીજું છે શાસનની અંદર. હું તમને કમાન્ડ કરીશ કારણ કે તમે મારા નથી,
પણ તમે મારા છો તો મારે ક્યાં કમાન્ડ કરવાની જરૂર? પરિવારની અંદર શું સ્થિતિ છે? ઘરમાં કોઈ પંખો બંધ કરે, કોઈ બારણું બંધ કરે, રાત્રે સુવાનો સમય થાય ત્યારે. ભોજનમાં પણ કોઈ પીરસે, કોઈ પાણીના ગ્લાસ લઈ આવે, બધા કરે છે વ્યવસ્થાપન કામ. બધા સંડાસમાં સંડાસ જાય, ડ્રોઈંગ રૂમમાં ભેગા બેસીને વાતો કરે. આવું થાય છે કે નથી થતું? એમના નિયમ લખેલા હોય છે. કોઈ ઘરમાં હોય છે ડ્રોઈંગ રૂમમાં સવારે 7 વાગે ઉઠી જવું? પરિવાર એ નાનકડું વ્યવસ્થાનું સ્વરૂપ છે. જો કે દર્દની વાત એ છે કે હવે આપણા પરિવારોમાં પણ શાસન થવા લાગ્યું. સૌથી અત્યારે પાવરફુલ શાસન આ ટેણીયા કરે. બાપા તો જાણે એટીએમ કાર્ડ, જરૂર પડે એટલે કાં કાર્ડ આપો કાં ચેક આપો. કેશ તો હું જાતે નહીં લઈશ પાકીટમાંથી, એમાં તમને પૂછવાની જરૂર નથી. શાસન. આજે તો ઘરમાં નથી જમવું, આજ તો પિઝા હટ જઈએ. શાસન. પ્રસ્તાવ નથી. જો એટલે શિબિરની અંદર વ્યવસ્થાના ભાગરૂપે મેં તમને ગઈકાલથી કહ્યું, હું તમને પ્રસ્તાવ મૂકીશ. કારણ કે સંસારના એક પણ માણસને શાસન સ્વીકાર્ય નથી, તો આખી સમજવાની પ્રક્રિયામાં શાસન કેવી રીતે સ્વીકાર્ય હોય? એટલે દરેક વખતે પ્રસ્તાવ છે. ભોજન વિલંબમાં કરીએ છીએ તો પણ પ્રસ્તાવ છે. તો અત્યારે આપણે વિરમીએ છીએ. 10 પોઈન્ટ, હજી 3 પોઈન્ટ બાકી છે, પણ એ આપણે ભોજન પછી જ લઈશું.